પ્રણામ સૌ કોઈને. આપણે ક્લાસ સ્ટાર્ટ કરીએ છીએ મંગલાચરણ દ્વારા. સૌ કોઈ હાથ જોડજો. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જયાણમ, નમો લય સવ્વ સાહૂણમ. એસો પંચન મુક્તારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પઠમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સો આપણો વિષય ચાલુ છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ચોથા કર્મગ્રંથની અંદર આપણે અલગ અલગ પદાર્થો વિશે અલગ અલગ એવા દ્વારોની અંદર વિચારણા કરી રહ્યા છીએ. જેમાંથી આપણો સેકન્ડ ચેપ્ટર ચાલુ છે, જેમાં માર્ગણા સ્થાનક વિશે ઉપયોગ. આ દ્વાર આપણે લાસ્ટ ટાઈમ કમ્પ્લીટ કર્યો અને એના બાદ યોગ માર્ગણા વિશે અમુક એવા મતાંતરો આપણે જોઈ રહ્યા હતા. તેની અંદર આપણે આગળ વધીએ. યોગ માર્ગણા વિશે મતાંતર, એની અંદર આપણે મનોયોગ માર્ગણા અને વચન યોગ આ બે માર્ગણા વિશે જોઈ લીધું. ગ્રંથકાર શ્રી ભગવંતનો મત કેવું છે તે અને અન્ય મત કેવું છે તે 35th ગાથાની અંદર આપણે જોયું. 2 13 13 બારસ મણે કમા 8 દુ 14 14 14 પણ તિન્ની કાએ જીય ગુણ જોગુઓ ગણને. એ રીતે આપણે ગાથાની અંદર 35th ગાથામાં જોયું. હવે એ ગાથાના અંદર જે બતાવ્યું છે એ કાય યોગ, એ માર્ગણા વિશે આપણે જોવાનું બાકી છે, એ જોઈએ. તો ગ્રંથકાર શ્રી ભગવંતે કાય યોગ કોને માન્યું છે? તો જે પણ જીવો સંસારી છે, જે 14મા ગુણસ્થાનકે અયોગીપણે પહોંચ્યા નથી હજી, એટલે કે 14મા ગુણસ્થાનક વર્તી અયોગીપણાને જેઓએ પ્રાપ્ત નથી કર્યો, એવા બધા જ જેટલા પણ સંસારી જીવો છે બધા જ ને કાય યોગ હોય છે. એ રીતે ગ્રંથકાર શ્રી ભગવંતે બતાવ્યું છે. એના હિસાબે સર્વ જીવ સ્થાનક આપણે આની અંદર જોયા હતા કે આમાં દરેક પ્રકારના જીવો આવી જાય છે કાય યોગ વાળાને. કારણ જે પણ સંસારી જીવ છે બધાની પાસે કોઈ ના કોઈ શરીર તો હોય જ છે. ભાવ બદલતા ટાઈમે એને મિનિયમ એવા કાર્મણ શરીર અને તૈજસ શરીર એ બંને તો હોય જ છે. એના સિવાય એ જેવા પ્રકારના ભાવની અંદર જાય તો ત્યાં તિર્યન જતા મનુષ્ય ભાવ ધારણ કરે તો ત્યાં એને ભાવધારણીય શરીર ઔદારિક શરીર મળી જાય છે એડિશનલ. એ આખા ભાવને માટે પછી એને હોય છે. એ જ રીતે જો દેવ કે નારકીના ભાવમાં જાય તો એને ભાવધારણીય શરીર, એના માટે વૈક્રિય શરીર મળી જાય છે. એના આખા ભાવને માટે એની પાસે હોય. પછી જો એ જે છે જીવ મનુષ્ય કે તિર્યન છે, એની પાસે વૈક્રય લબ્ધિ હોય તો હજી ચોથો શરીર એની પાસે આવી જાય. વૈક્રય લબ્ધિનો ઉપયોગ કરે ત્યારે વૈક્રય શરીર આવી જાય. અને એના બદલે જો એ આહારક લબ્ધિધારી એવા કોઈક મહાત્મા હોય અને જ્યારે તેઓ આહારક લબ્ધિ ને ફોરવીને આહારક શરીર ફોર્મ કરે તો ત્યારે એમની પાસે 4 શરીર હોય છે એમ. એટલે ઇન શોર્ટ જો જોઈએ તો ભાવ બદલતા ટાઈમે પણ જે પણ સંસારી જીવ છે બધાની પાસે શરીર હોય છે, અને ભાવની અંદર હોય ત્યારે પણ એમની પાસે યથાયોગ્ય શરીરો હોય છે. અને જ્યાર સુધી એની પાસે કોઈ ના કોઈ શરીર હોય ત્યાર સુધી એની પાસે કાય યોગ રહેશે. 14મા ગુણસ્થાનક છોડીને બાકીના જે પણ છે બધાને. એના હિસાબે દરેક સંસારી જીવ 14મા ગુણસ્થાનકે જે નથી એ બધા આની અંદર આવી જાય છે. એ બધા જીવ સ્થાનક આવી જાય. એકેન્દ્રિયના જે 4 જીવ સ્થાનક છે એ પણ આવી જાય. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયો એમના પર્યાપ્તા અપર્યાપ્તા એ પણ આવી જાય. પછી અસંગની પંચેન્દ્રિય અને પંચેન્દ્રિય એ પણ પર્યાપ્તા અને અપર્યાપ્તા એ પણ આવી જાય. સર્વ જીવ સ્થાનક આની અંદર ગણ્યા છે ગ્રંથકાર શ્રી ભગવંતે. પણ અન્ય મત 35th ગાથાની અંદર જે બતાવ્યું છે એની અંદર 14 પણ તિન્ની કાય એ બતાવ્યું છે. એટલે કાયયોગને વિશે 4 જીવ સ્થાનક બતાવ્યા છે. માત્ર એકેન્દ્રિયના જે 4 જીવ સ્થાનક છે એ જ ગણ્યા છે. કારણ અન્ય મત કેવું છે, જે પણ જીવોને વચન યોગ નહીં હોય અને મનોયોગ પણ નહીં હોય એવા જીવોને માત્ર અહીંયા ગણવાના કાયોગમાં. એના હિસાબે અહીંયા તે જે અન્ય મતવાળા છે તેઓએ માત્ર એકેન્દ્રિય જીવોને અહીંયા ગ્રહણ કર્યા છે. કારણ એકેન્દ્રિય જીવોની પાસે રસનેન્દ્રિય નહીં હોય અને તેઓ સંગની પણ નથી હોતા. સંગની જીવોને મન હોય અને રસનેન્દ્રિય વાળા જીવો 2 ઇન્દ્રિયથી કરીને આગળના જે છે પંચેન્દ્રિય સુધી વાળા તે બધા રસનેન્દ્રિય વાળા હોય છે. અને રસનેન્દ્રિય ઇઝ રિલેટેડ ટુ વચન. એના હિસાબે 2 ઇન્દ્રિયથી કરીને બધા જે છે એ પણ અહીંયા નથી ગ્રહણ કર્યા. માત્ર કયા બચ્યા? તો માત્ર એકેન્દ્રિય જ બચ્યા છે. તો એ અહીંયા ગ્રહણ કર્યા છે અન્ય મત વાળાએ.
એના હિસાબે અહીંયા સૂક્ષ્મ એકેન્દ્રિય અને બાદર એકેન્દ્રિય એમના પણ પર્યાપ્તા અને અપર્યાપ્તા, આ રીતે જેટલા પણ એકેન્દ્રિયના જીવ સ્થાનક છે બધા આની અંદર આવી જાય છે, ચારે ચાર. પછી ગુણસ્થાનક જોઈએ તો ગ્રંથકાર શ્રી ભગવતના મત મુજબ આપણે જોયું, જે પણ જીવો છે સહયોગી સંસારી દરેક જીવ, જે અયોગી અવસ્થાને નથી પામ્યા એટલે કે 14મા ગુણસ્થાનકે નથી પહોંચ્યા હજી સુધી, એ બધા જ જીવો અહીંયા રહેશે. એટલે 1 થી 13મો જીવ સ્થાનક અહીંયા રહેશે કાયોગ માર્ગણાની અંદર, ગ્રંથકાર શ્રી ભગવતના મત મુજબ. પછી અન્ય મત મુજબ જોઈએ તો આ જે એકેન્દ્રિયના જીવ સ્થાનક બતાવ્યો છે એમને કયા ગુણસ્થાનક હોઈ શકે તે અહીંયા રહેશે. એમાં પહેલો અને બીજો આ બે માત્ર ગુણસ્થાનક પોસિબલ છે. એમાં બીજો ગુણસ્થાનક ક્યારે, તો એવા જે બાદર એવા એકેન્દ્રિયની અંદર, એ પણ કયા, તો પૃથ્વીકાય, અપકાય અને પ્રત્યેક વનસ્પતિકાય, એ ત્રણની અંદર બાદર એવા પૃથ્વીકાય, બાદર અપકાય અને બાદર પ્રત્યેક વનસ્પતિકાય, એ પણ લબ્ધિ પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા એવા એ એકેન્દ્રિય રૂપે એ ભવની અંદર જ્યારે તેઓ ઉત્પન્ન થતા હોય ત્યારે તેઓ પ્રિવિયસ ભવમાંથી બીજા ગુણસ્થાનક લઈને અહીંયા અપર્યાપ્ત અવસ્થાની અંદર હોઈ શકે છે સ્ટાર્ટિંગના ફેઝમાં. પછી ત્યારે પોતાના ઉત્પત્તિ સ્થાને તેઓ ઉત્પન્ન થઈ જાય, એના બાદ શરીર પર્યાપ્તિ પૂરી કરતા પહેલા જ તેઓનો બીજો ગુણસ્થાનક ચાલ્યો જાય છે. એટલે એ પણ કેટલા ટાઈમ માટે, તો આપણે જાણીએ છીએ બીજા ગુણસ્થાનકનું કાળ કેટલું છે, તો 1 સમયથી કરીને 6 આવલિકા જેટલું. એટલે કાંઈક 90 આવલિકા સુધી માત્ર અપર્યાપ્ત અવસ્થાની અંદર તે જે છે અપર્યાપ્ત અવસ્થાવાળા એવા લબ્ધિ પર્યાપ્તા પણ કરણ અપર્યાપ્તિ અવસ્થાવાળા એવા બાદર પૃથ્વીકાય, બાદર અપકાય, બાદર પ્રત્યેક વનસ્પતિકાય તો બાદર જ હોય છે. એટલે આ જે છે અપર્યાપ્તા બાદર એકેન્દ્રિય એવાની અંદર માત્ર બીજો ગુણસ્થાનક સમજવાનું, પણ બાકીનાની અંદર નહીં હોય. કારણ બીજો ગુણસ્થાનક લઈને આવા સૂક્ષ્મપણાના ભવની અંદર ઉત્પન્ન નહીં થઈ શકાય. એટલે અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય અને પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય એ બંનેની અંદર બીજો ગુણસ્થાનક હોય જ નહીં. પ્રિવિયસ ભવમાંથી લાવેલો પણ નહીં હોય, અને આ ભવની અંદર તો એમ એ પોસિબલ નથી. જો બીજો ગુણસ્થાનક આ ભવની અંદર કોઈક જીવને મેળવવું હોય તો પછી એને શું કરવું પડે, પહેલા તો ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવી પડે, અને ઉપશમ સંકેત એમે નહીં પ્રાપ્ત થાય, એ માત્ર સંજ્ઞી એવા પર્યાપ્તા જીવોને જ હોઈ શકે છે નવી પ્રાપ્તિ ઉપશમ સંકેતની. પણ આ તો કેવા છે, અસંજ્ઞી છે, એમાં એકેન્દ્રિય છે. એટલે તેઓ આવા ભવની અંદર ઉપશમ સંકેતની પ્રાપ્તિ નહીં કરી શકે. ઉપશમ સંકેત નહીં હોય તો બીજો ગુણસ્થાનક શાશ્વતન પણ નહીં આવે. ઉપશમ સંકેતના કાળની અંદર જો અનંતાનુબંધી કોઈ કશાયનો ઉદય થઈ જાય તો જ બીજો ગુણસ્થાનક આવે, એના વગર નહીં આવે. એટલે બીજો ગુણસ્થાનક લાવવા માટે જરૂરી શું છે, તો ઉપશમ સંકેત, એના વગર પોસિબલ નથી બીજો. અને આવા ભાવની અંદર ઉપશમ સંકેત પોસિબલ નથી, એના હિસાબે બીજો ગુણસ્થાનક એ નવું પ્રાપ્ત થવું અહીંયા પોસિબલ નથી. પણ પ્રિવિયસ ભાવમાંથી પણ અહીંયા નહીં લાવી શકાય, એ રૂલ જ છે. જે પણ જીવો શાશ્વતન સંકેત લઈને જાય છે નેક્સ્ટ ભાવની અંદર, તે કમ્પલસરી કેવા ભાવની અંદર જઈ શકે, તો સૂક્ષ્મપણાના ભાવની અંદર નહીં જાય, સાધારણ નામકર્મના ઉદયવાળા ભાવની અંદર નહીં જાય, અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા ભાવની અંદર એ નહીં જાય. એટલે કે લબ્ધિ અપર્યાપ્તા ભાવમાં નહીં જાય, નિગોદવાળા એટલે કે સાધારણ વનસ્પતિ કહેવાળા એવા ભાવની અંદર નહીં જાય, અને સૂક્ષ્મપણાના ભાવની અંદર નહીં જાય. એટલે સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા આ જે છે બંને એવા ભાવની અંદર નહીં જાય. એના જ હિસાબે અહીંયા આપણે એમ કહી શકીએ કે શું, આ બંને જે છે જીવ સ્થાનકો એના અપેક્ષાએ અહીંયા માત્ર પહેલો ગુણસ્થાનક જ હશે. એ જ રીતે પર્યાપ્ત બાદર એકેન્દ્રિય એની અંદર પણ માત્ર પહેલો ગુણસ્થાનક રહેશે. કારણ શું છે, કારણ કે આપણે એ જાણ્યું કે આ ભાવની અંદર એકેન્દ્રિયપણાના ભાવની અંદર નવો બીજો ગુણસ્થાનક નહીં પ્રાપ્ત થઈ શકે, માત્ર પ્રિવિયસ ભાવમાંથી લાવેલું હોય તો જ હોય, અને એમાંય માત્ર અપર્યાપ્ત અવસ્થાની અંદર જ હોય છે. એટલે કે શરીર પર્યાપ્તિ પૂરી કરતા પહેલા જ બીજો ગુણસ્થાનક ચાલ્યું જાય છે. અને આ જીવ જે છે કેન્દ્રિય એ કઈ કઈ પર્યાપ્તિઓ પૂરી કરે, આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ 4 પર્યાપ્તિઓ પૂરી કરે, અને એ શરીર પર્યાપ્તિ પૂરી થતા પહેલા જ નીકળી જાય. 4 પર્યાપ્તિ પૂરી કરીને પછી આ પર્યાપ્તો કહેવાય, અને ત્યારે તો એ પહેલા ગુણસ્થાનકે આવી જ ચૂક્યો હોય છે પહેલાથી.
એટલે એના હિસાબે પર્યાપ્તા બહાદર એકેન્દ્રીય જીવસ્થાનકની અપેક્ષાએ પણ પહેલો જ ગુણસ્થાનક રહેશે. પણ બીજો ગુણસ્થાનક માત્ર આ ત્રીજો જે જીવભેદ છે અપર્યાપ્ત બહાદર એકેન્દ્રીય એની અપેક્ષાએ સમજવાનું. આ રીતે આપણે એ જોયું. અન્ય મતના હિસાબે ગુણસ્થાનકો કેટલા છે? માત્ર 2 ગુણસ્થાનક પોસિબલ છે આ જીવસ્થાનક જે ગ્રહણ કર્યા છે એમની અપેક્ષાએ. પછી યોગ જોઈએ તો યોગ ગ્રંથકાર શ્રી ભગવાનના મત મુજબ સર્વયોગ પોસિબલ છે 15 ને 15. કારણ યોગ જોવું હોય તો અહીંયા ગુણસ્થાનક આપણે જોઈએ એની અંદર પહેલોથી 13મો ગુણસ્થાનક છે. એમાં દરેક પ્રકારના જીવો આવી જાય છે. અમારે અહીંયા જીવ સ્થાનક 14 છે. એમાંથી જે સંજ્ઞી જીવો છે એમની અપેક્ષાએ મનોયોગ 4 આવી જાય. પછી એ જ સંજ્ઞી જીવો છે એમની અપેક્ષાએ 4 વચન યોગે આવી જાય. પછી કાર્મણ કાયોગ એ આ સર્વજીવ સ્થાનક છે કાયોગ, એટલે આની અંદર ભાવ બદલતા એવા જીવ છે એ પણ આવી જાય છે. ભાવ બદલીને અહીંયા ત્યાં જતા હોય, વિગ્રહ ગતિની અંદર રહેલા હોય એમને કાર્મણ કાયોગ હોય છે વિગ્રહ ગતિમાં, એટલે એ પણ કાયોગ જ છે કાર્મણ કાયોગ. પછી ઉત્પત્તિના પહેલા સમય કાર્મણ કાયોગ એ પણ અહીંયા આવી જાય. એના બાદ મનુષ્ય કે તિર્યંશને ઉત્પત્તિના બીજા સમયથી જે હોય એવું ઔદારિક મિશ્ર કાયોગ અપર્યાપ્ત અવસ્થા સુધી જે હોય એ પણ અહીંયા આવી જાય. એ જ રીતે જો દેવનારકી હોય તો એમને વૈક્રય મિશ્ર કાયોગ હોતું હોય તે પણ અહીંયા આવી જાય. એના બાદ એ દરેક યથાયોગ્ય જે જીવો છે એમને તેમના ભાવની અંદર ઔદારિક કાયોગ ને વૈક્રય કાયોગ યથાયોગ્ય જે હોય છે એ પણ અહીંયા આવી જાય. જો આહારક લબ્ધિધારી એવા હોય મહાત્મા તો એમના વિશે જે હોય આહારક મિશ્ર કાયોગ ને આહારક કાયોગ એ પણ અહીંયા આવી જાય. કારણ આ પોતે શું છે? માર્ગણા કાયોગ જ છે. અને એની અંદર ગ્રંથકાર શ્રી ભગવંતે પહેલોથી 13મો ગુણસ્થાનક દરેક ગણ્યા છે. એમ નથી ગણ્યું કે માત્ર કાયોગ જ જેને હોય એ જ અહીંયા ગણવાના, મનોયોગીને નહીં ગણવાના, એવું નથી માન્યું. એટલે જ અહીંયા મનોયોગ બધા આવી ગયા, વચન યોગ એ બધા આવી ગયા. કારણ ગ્રંથકાર શ્રી ભગવાનના મત મુજબ જેમને કાયોગ હોય એ બધા અહીંયા આવી જાય. ભલે એમની પાસે વચન યોગ હોય કે મનોયોગ પણ હોઈ શકે તો પણ અહીંયા તેઓને ગણવાના. એના જ હિસાબે અહીંયા સંજ્ઞી જીવો ગણી લીધા છે અને સંજ્ઞી જીવોને 4 મનોયોગ 4 વચન યોગ પોસિબલ છે એટલે બધા આવી ગયા. બાકી તો આપણે કાયોગ ગણી લીધા કયા કયા અહીંયા સાથે કઈ રીતે હોય છે તે. આ રીતે સર્વયોગ પોસિબલ ગ્રંથકાશી ભગવાન મુજબ. પછી અહીંયા જોઈએ 35th ગાથા પ્રમાણે જે અન્ય મત બતાવ્યું છે ગ્રંથકારશ્રીએ, તો એ અન્ય મત મુજબ કેટલા છે? 1 2 3 4 5 5 યોગ અહીંયા બતાવ્યા છે. બધા કેવા છે? કાયોગ જ છે. આની અંદર મનોયોગ કે વચન યોગ છે જ નહીં. એ આપણે આ જીવભેદ કયા ગ્રહણ કર્યા છે એના ઉપરથી જ આ સમજી શકીએ. આની અંદર આ કઈ રીતે કયા અવસ્થાની અપેક્ષાએ ગણેલા છે તે આપણે હવે જોઈએ. આની અંદર કાર્મણ કાયોગ કઈ અપેક્ષાએ? તો ભ બદલીને એવા એકેન્દ્રિયપણાના ભવની અંદર આવતા હોય ત્યારે જો વિગ્રહ ગતિ કરે વચમાં તો એની અપેક્ષાએ વિગ્રહ ગતિ વાળું અને ઉત્પત્તિના પહેલા સમય વાળું કાર્મણ કાયોગ. પછી ઉત્પત્તિના બીજા સમયથી કરીને અપર્યાપ્ત અવસ્થાની અંદર જે હોય છે એવો ઔદારિક મિશ્ર કાયોગ. આ કેવા છે? એકેન્દ્રિય છે. એકેન્દ્રિય કોણ છે? તિર્યંશ છે. અને તિર્યંશનું ભવધારણીય શરીર કયો હોય છે? તો ઔદારિક. એના હિસાબે ઉત્પત્તિના બીજા સમયથી કરીને અપર્યાપ્ત અવસ્થા સુધી તેમને ઔદારિક મિશ્ર કાયોગ છે. પછી પર્યાપ્તિઓ પૂરી કરી લે ત્યારે ઔદારિક કાયોગ હોય. પછી વૈક્રય મિશ્ર અને વૈક્રય કાયોગ કોની અપેક્ષાએ? તો બાદર પર્યાપ્ત એવા વાયુકાય જે વૈક્રય લબ્ધિધારી હોય તેઓનું જ્યારે વૈક્રિય શરીર એટલે કે ઉત્તર વૈક્રય શરીર ફોર્મ થતું હોય ત્યારે તેમની અપેક્ષાએ માત્ર અહીંયા વૈક્રય મિશ્ર કાયોગ ગણવાનું. અને વૈક્રય શરીર ફોર્મ થઈ ગયા બાદ વૈક્રય કાયોગ હોય એ પર્યાપ્ત એવા બાદર વાયુકાય. એના સિવાય બીજા કોઈને પણ અહીંયા નહીં હોય. માત્ર એની અપેક્ષા અહીંયા વૈક્રય મિશ્ર અને વૈક્રય કાયોગ ગણેલું છે સમજવાનું. આ રીતે યોગ અહીંયા 5 ગણ્યા છે માત્ર, અને એ બધા કાયોગ જ છે. આની અંદર એક પણ મનોયોગ કે એક પણ વચન યોગ પોસિબલ નથી. એ આપણે જોયું કઈ રીતે, શા માટે. પછી ઉપયોગ જોઈએ તો 3 ઉપયોગ પોસિબલ બતાવ્યા. આની અંદર 35th ગાથાના અન્ય મત મુજબ જે બતાવે છે એની અંદર માત્ર 3 યોગ બતાવ્યા. કઈ રીતે? તો આ જીવભેદ જે છે એમને કયા જ્ઞાન કે કયા દર્શન હોઈ શકે એ અહીંયા માત્ર ગણવાના. એમાં આપણે વિચારીએ તો આ બધા કયા છે? એકેન્દ્રિય. અને એકેન્દ્રિયોને
ગુણસ્થાનક માત્ર પહેલો ને બીજો જોઈ શકે છે. કઈ રીતે, ક્યારે તે આપણે જોયું. એમાં આપણે કર્મગ્રંથકાર શ્રી ભગવાનનો મત જાણીએ છીએ કે બીજા ગુણસ્થાનક વર્તી જીવને વિશે અજ્ઞાન જ ગણેલું છે. એના હિસાબે અહીંયા કોઈ પણ જ્ઞાન નહીં આવશે. અને આગળના જે ગુણસ્થાનકો છે, જે ગુણસ્થાનક એ મનોપર્ય જ્ઞાન કે કેવળ જ્ઞાન વગેરે મળી શકે છે, એવા ગુણસ્થાનક અહીંયા પોસિબલ જ નથી એમના ભાવ સ્વભાવે. એના હિસાબે અહીંયા જ્ઞાન 5 પોસિબલ નથી. પછી અજ્ઞાન વિશે વિચારીએ તો આ કેવા છે જીવો? આ છે બધા અસંગની, અને એમની પાસે માત્ર પહેલો બીજો ગુણસ્થાનક જ હોઈ શકે છે. બધા અસંગની જીવો છે. અસંગની જીવોને વિશે અજ્ઞાનમાંથી કયો હોઈ શકે? તો અજ્ઞાનમાંથી માત્ર મતિ અજ્ઞાન ઉપયોગ અને શ્રુત અજ્ઞાન ઉપયોગ, એ બંને જે છે તે આપણે આગળ રૂલની જેમ યાદ રાખવા કીધું હતું કે જે નોન સમકીતી એવા છદ્મસ્થ જીવો છે એમને કમ્પલસરી મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન તો હોવાનું જ છે. અને આ એવા જ છે, નોન સમકીતી છે, છદ્મસ્થ જ છે, એટલે એમને મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન કમ્પલસરી હોવાનું જ છે. પછી વિચારીએ વિભંગ જ્ઞાન શું હોઈ શકે? તો અહીંયા પોસિબલ નથી, કારણ વિભંગ જ્ઞાન માત્ર સંજ્ઞીપણાના ભાવની અંદર જ હોઈ શકે, અને આ અસંજ્ઞી છે, એટલે વિભંગ જ્ઞાન પોસિબલ નથી. આ રીતે 3 અજ્ઞાનમાંથી માત્ર 2 અજ્ઞાન આવી ગયા અહીંયા. પછી દર્શન વિચારીએ તો દર્શનમાંથી આ કેવા છે? એકેન્દ્રિય છે. અને પહેલી વાત તો આ છદ્મસ્થ જીવ છે, અને દરેક છદ્મસ્થ જીવને રૂલની મુજબ આપણે યાદ રાખવા કીધું હતું કે દરેક છદ્મસ્થ જીવને કમ્પલસરી અચક્ષુ દર્શન તો હોય જ છે. ભલે તે સમકીતી હોય, નોન સમકીતી હોય, કેવો પણ છદ્મસ્થ હોય તો એને અચક્ષુ દર્શન કમ્પલસરી છે. ભાવ બદલતો હોય કે કંઈ પણ કરતો હોય તો પણ. એના હિસાબે આ જે છે કાયોગ માર્ગણા, એની અંદર અચક્ષુ દર્શન એ આવશે. પછી ચક્ષુ દર્શન વિચારીએ તો આ એકેન્દ્રિય છે, એકેન્દ્રિયને ચક્ષુ દર્શન પોસિબલ નથી, એટલે એ નીકળી ગયું. પછી અવધિ દર્શન વિચારીએ તો અવધિ જ્ઞાન જો પોસિબલ હોય તો અવધિ દર્શન આવે કર્મગ્રંથકાર શ્રી ભગવાનના મત મુજબ, અને એ પણ માત્ર જો સંજ્ઞી હોય તો જોઈ શકે, પણ આ તો બધા કેવા છે? અસંજ્ઞી છે. એ પણ ચોથો ગુણસ્થાનક કે એનાથી ઉપર હોય તો જોઈએ, પણ એ પણ અહીંયા પોસિબલ જ નથી, એટલે અવધિ જ્ઞાન નથી, એટલે અવધિ દર્શન એ નહીં હોય. પછી છેલ્લું બાકી રહ્યું કેવલ દર્શન. તો જે કેવલ જ્ઞાની જીવ છે એમને જ કેવલ દર્શન હોઈ શકે, પણ આમને કેવલ જ્ઞાન તો પોસિબલ નથી. કેવલ જ્ઞાન 13મે 14મે ગુણસ્થાનકે હોય, અને આવા ભાવની અંદર એ પ્રાપ્ત થઈ શકે એવું છે જ નહીં. એના હિસાબે કાયોગ માર્ગણા છે એની અંદર અહીંયા આપણને કેવલ દર્શન પણ પોસિબલ નહીં હોય, એ સમજવાનું. આ રીતે દર્શનમાંથી માત્ર એક જ દર્શન અચક્ષુ દર્શન, ને 5 જ્ઞાનમાંથી કોઈ પણ નથી, પણ અજ્ઞાન જે 3 છે એનામાંથી 2 અજ્ઞાન અહીંયા રહેશે. મિનિમમ પોસિબલ જે હોય જ એવા નોન સમકીતીને એવા ઉપયોગ છે અહીંયા આની પાસે. આ રીતે આપણે જોયું કાયોગ માર્ગણાની અંદર ગ્રંથકાર શ્રી ભગવાનનો મત, અને 35th ગાથાની અંદર ગ્રંથકાર શ્રી ભગવંતે અન્ય મત જે દર્શાવ્યું છે તે કઈ રીતે કેવું છે તે જોયું. આની અંદર કોઈ ડાઉટ, ક્વેશ્ચન કોઈને આખાની અંદર? ઓકે, તો આટલું આપણે જોયું. હવે નેક્સ્ટ જે છે પદાર્થ, એના માટે આપણે ગાથા ગ્રહણ કરીએ. નેક્સ્ટ વાળી 36th ગાથા. 36th ગાથાની અંદર આપણને નેક્સ્ટ દ્વાર બતાવ્યું છે, કઈ રીતે શું છે તે જોઈએ. ગાથા ગ્રહણ કરીએ, હાથ જોડીને ગ્રહણ કરશો. છસુ લેસાસુ સઠાણમ એ ગિંદી અસન્ની ભૂદગ વણેસુ પઢમાં ચૌરો તિન્ની ઉ નારય વિગલગી પવણેસુ. આની અંદર ગ્રંથકાર શ્રી ભગવંતે અહીંયા માર્ગણા સ્થાનક વિશે લેસ્યા એ બતાવવાનું સ્ટાર્ટ કર્યું છે. શું બતાવે છે તે જોઈએ. છસુ લેસાસુ સઠાણમ. છસુ એટલે કે 6, લેસાસુ એટલે લેસ્યાઓને વિશે, એટલે કે 6 લેસ્યાઓને વિશે, સઠાણમ એટલે કે પોતપોતાનો સ્થાનક. પોતપોતાનો સ્થાનક એટલે શું? તો જે દરેક લેસ્યા છે, લેસ્યા માર્ગણા, એ દરેકને પોતપોતાની જે લેસ્યા છે એ જ રહેશે, પણ બીજી કોઈ લેસ્યા નહીં રહેશે એમ. એટલે કે કૃષ્ણ લેસ્યા માર્ગણાને વિશે માત્ર કૃષ્ણ લેસ્યા જ હોય, નીલેસ્યા માર્ગણા વાળા જે એની માત્ર નીલેસ્યા હોય, તેજોવાળા ને તેજો લેસ્યા, એ રીતે જે લેસ્યા માર્ગણા હોય એની અંદર એ જ લેસ્યા રહેશે, પણ બીજી કોઈ લેસ્યા નહીં હોય. એ આના દ્વારા બતાવ્યું.
પછી એગિંદી એટલે કે એકેન્દ્રિય માર્ગણા, પછી અસન્ની એટલે અસંગની માર્ગણા, ભૂ એટલે કે પૃથ્વીકાય માર્ગણા, દગ એટલે કે અપકાય માર્ગણા, વણેસુ એટલે વનસ્પતિકાય માર્ગણા. એમાં પઢમા ચૌરો, પઢમા ચૌરો એટલે પહેલી 4 લેશિયા હોય છે. કોને? તો એકેન્દ્રિય, અસંગની, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય. આટલી જે માર્ગણાઓ છે એમાં પહેલી 4 લેશિયા હોય છે. કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, એ 4 લેશિયા. પછી તિન્ની ઉ, નારય, વિગલગ્ગી, પવણેસુ, વળી 3 લેશિયા હોય છે. કોને? તિન્ની પણ પઢમા તિન્ની એટલે કે પહેલી 3 લેશિયા હોય છે. કોને? તો નારય એટલે કે નરક ગતિ માર્ગણા, પછી વિકલ એટલે વિકલેન્દ્રિયની માર્ગણાઓ એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયો. એ ઇન્દ્રિય માર્ગણાના જે એ 3 માર્ગણાઓ છે, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય માર્ગણા. એ પછી અહીંયા સંધિ થયેલી છે અગ્ગી છે. અગ્ગી એટલે કે અગ્નિ, અગ્નિ એટલે તેવકાય, તેવકાય માર્ગણા. અને પવણ, પવણેસુ, આ જે છે પ્રત્યય પાછળ લાગેલું છે, વડ છે પવન, તો પવન એટલે કે પવન, પવન એટલે વાયુકાય, તો વાયુકાય માર્ગણા. તો અહીંયા કઈ કઈ માર્ગણા બતાવી? નરક ગતિ, વિકલેન્દ્રિય એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, તેવકાય, વાયુકાય. આટલી જે માર્ગણાઓ છે એમને પહેલી 3 લેશિયા હોય છે. કૃષ્ણ, નીલ, કાપોત, એ 3 લેશિયા હોય છે. હવે આ જે છે આપણે ટેબલની અંદર જોઈએ. આની અંદર આપણે જોઈ શકીએ છીએ માર્ગણા સ્થાનક વિશે લેશિયા. આમાં ગ્રંથકાર શ્રી ભગવંતે જે પ્રમાણે બતાવ્યું 600 લેસાસુ સઠાણમ એટલે કે દરેક જે લેશિયા માર્ગણાઓ છે એમની અંદર એ જ પર્ટિક્યુલર લેશિયા રહેશે. જેમ કે કૃષ્ણ લેશિયા માર્ગણાની અંદર માત્ર કૃષ્ણ લેશિયા, એક જ લેશિયા હોય. નીલ લેશિયા માર્ગણાની અંદર માત્ર નીલ લેશિયા હોય. કાપોત લેશિયા માર્ગણાની અંદર માત્ર કાપોત લેશિયા. તેજો લેશિયાની અંદર માત્ર તેજો લેશિયા. પદ્મ લેશિયા વાળાને માત્ર પદ્મ લેશિયા. શુક્લ લેશિયા માર્ગણા વાળાને માત્ર શુક્લ લેશિયા હોય. આ રીતે 600 લેસાસુ સઠાણમ એ આપણે જોઈ લીધું. પછી એકેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય અને અસંગની, આટલી જે 5 માર્ગણાઓ છે એના માટે ગાથાની અંદર આ રીતે બતાવ્યું. એગિંદી, અસંગની, ભૂદગ, વણેસુ એટલે કે એગિંદી, અસંગની, ભૂદગ, વણેસુ, એ 5 જે માર્ગણાઓ છે એમના માટે પઢમા ચૌરો એટલે કે પહેલી 4 લેશિયા બતાવી. કૃષ્ણ લેશિયા, નીલેશિયા, કાપોત લેશિયા, તેજો લેશિયા, આ 4 લેશિયા બતાવી. હવે એની અંદર આપણે એમ જો વિચારીએ તો એ જે કેન્દ્રીય છે બધા કેવા છે? અસંગની જોઈએ. પૃથ્વીકાય છે બધા અસંગની. આ અપકાય એ પણ કોણ છે? આ પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, આ ત્રણેય એકેન્દ્રિય જ છે. અને આ બધા કેવા છે? અસંગની જ છે. હવે વિચારીએ કે જે પણ જીવ અસંગની છે એમને કમ્પલસરી 3 લેશિયા તો હોવાની જ છે. કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા અને કાપોત લેશિયા, 3 લેશિયા કમ્પલસરી હોવાની દરેક અસંગની જીવોને. એટલે એના હિસાબે અહીંયા આપણે વિચારીએ તો આ બધા કેવા છે? અસંગની. એના હિસાબે કૃષ્ણ, નીલ, કાપોત, આ 3 લેશિયા અહીંયા આવી જશે. પછી હવે તેજો લેશિયા વિશે વિચારીએ તો તેજો લેશિયા કોને ક્યારે હોઈ શકે? કઈ રીતે, કઈ અપેક્ષાએ? તો જે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને બીજો વૈમાનિક સુધી વાળા એટલે કે સૌધર્મ અને ઈશાન કલ્પવાળા દેવો. આ ભવનપતિથી કરીને ઈશાન કલ્પવાળા દેવ સુધી જે છે ત્યાં સુધી જે દેવો છે તે બધા મૃત્યુ પામીને બાદર પર્યાપ્ત એવા પૃથ્વીકાય, બાદર પર્યાપ્ત અપકાય, બાદર પર્યાપ્ત એવા પ્રત્યેક વનસ્પતિકાય, આટલા જે 3 જીવભેદ છે અથવા તો આ 3 જે છે એની અંદર ઉત્પન્ન થઈ શકે છે ત્યાંથી. અને તે જે દેવો છે એમની અંદર તેજો લેશિયા પોસિબલ છે. એમાંથી પણ આપણે ભવનપતિ વિશે વિચારીએ તો ભવનપતિને આ 4 લેશિયા પોસિબલ છે. વ્યંતરને પણ 4 પોસિબલ છે. એટલે કોઈ સમજો કે આ 3 તો કેવી છે? તો આપણે જોઈ કે એમના ભવ સ્વભાવે એમને હોય છે. કૃષ્ણ, નીલ, કાપોત લેશિયા તો હોય છે. પણ તેજો લેશિયા માટે અહીંયા વિચારીએ તો કોઈક ભવનપતિ અથવા તો વ્યંતર વાળો દેવ એવો જે તેજો લેશિયા વાળો છે, સમજો કે એને તેજો લેશિયા વાળો છે 4 માંથી, તો એ તેજો લેશિયા વાળો દેવ અહીંયા બાદર પર્યાપ્ત પૃથ્વીકાય કે બાદર પર્યાપ્ત અપકાય અથવા તો પ્રત્યેક વનસ્પતિકાય
પર્યાપ્ત એવા ભાવની અંદર ઉત્પન્ન થતો હોય તો ત્યાં એ પોતાના ભાવની અંદર એટલે પોતાના દેવ ભાવની અંદર જે તેજોલેશિયા વાળો હતો તે તેજોલેશિયા લઈને આવા ભાવની અંદર ઉત્પન્ન થાય છે અને ત્યાં ઉત્પત્તિના ટાઈમે એને તેજોલેશિયા હોય છે અંતર્મુહૂર્ત સુધી. એટલે એના હિસાબે માત્ર અહીંયા આ દરેક માર્ગણાની અંદર એ જ અપેક્ષાથી અહીંયા તેજોલેશિયા લીધેલ છે. અને હા, આપણે તો માત્ર ભવનપતિ વ્યંતર જોયું. એના બાદ જે જ્યોતિષ છે, જ્યોતિષ વિમાનવાસી દેવો એટલે જ્યોતિષ નિકાયના દેવો, તેઓ બધા કમ્પલસરી કેવા એક જ લેશિયાવાળા છે, બધા તેજો લેશિયાવાળા, અને તે પણ આવા ભાવની અંદર આવી શકે છે અને તે પોતાના જે ભાવ છે એનામાંથી એ લઈને આવે છે એ લેશિયા. અને બીજું પહેલો અને બીજો વૈમાનિક જે દેવ છે એ પણ બધા કેવા છે, બધા માત્ર તેજો લેશિયાવાળા છે. એમની પાસે કૃષ્ણ નીલકા પોતે લેશિયા નહીં હોય. અને તેવા જીવો જે છે એવા દેવો એ પણ મૃત્યુ પામીને બાદર પર્યાપ્ત, અપકાય બાદર પર્યાપ્ત, પૃથ્વીકાય બાદર, પછી પ્રત્યેક વનસ્પતિકાય પર્યાપ્ત એવા ભાવની અંદર આવી શકે છે. એમની અપેક્ષા અહીંયા માત્ર તેજોલેશિયા લીધેલ છે. બાકી કોઈ પણ રીતે અહીંયા તેજોલેશિયા આવા જ માર્ગણાની અંદર પોસિબલ નથી. માત્ર એક જ સિચ્યુએશન કે કન્ડિશન કે અપેક્ષા કહીએ તો એ જ માત્ર એક જ છે અપેક્ષા, એની હિસાબે જ અહીંયા છે, પણ એના સિવાય નહીં હોય તેજોલેશિયા. આ રીતે આપણે જોયું 4 લેશિયા અહીંયા પોસિબલ આ 5 માર્ગણાઓની અંદર. પછી નારય વિગલ અગ્ગી પવણેસુ, પઢમા તિન્ની એ ગાથાની અંદર હતું. પઢમા ચૌરો તિન્ની, એનામાંથી પઢમા તિન્ની એ રીતે લેવાનું. તો પહેલી 3 લેશિયા નારય વિગલ અગ્ગી પવણેસુ એટલે નરક ગતિ માર્ગણા, વિકલેન્દ્રિય માર્ગણા એટલે કે 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય એ 3 માર્ગણા, તેવુકાય માર્ગણા અને વાયુકાય માર્ગણા. એ 6 માર્ગણાઓને વિશે 3 લેશિયા હોય છે. હવે આ વિકલેન્દ્રિય, તેવુકાય અને વાયુકાય આ કેવા છે, અસંગની છે. અને અસંગની દરેક જીવને 3 લેશિયા કમ્પલસરી હોય છે. એ પહેલા અહીંયા ગ્રહણ કરી લેવાની. કઈ? કૃષ્ણ નીલ કાપોત લેશિયા એ 3 અહીંયા ગ્રહણ કરી. કોને અપેક્ષા? તો વિકલેન્દ્રિય, તેવુકાય, વાયુકાય એ 3ની અપેક્ષા. પછી નરક ગતિ માટે વિચારીએ તો નરક ગતિ વાળા જીવો જે છે એમની અંદર પહેલી નરક એટલે રત્નપ્રભા અને શર્કરા પ્રભા, આ 2 જે નરકો છે એની અંદર સમગ્ર કાપોત લેશિયા જોઈએ. પછી ત્રીજી નરક છે વાલુકા પ્રભા, એની અંદર સાધિક 3 સાગરોપમ એવા આયુષ્ય વાળા એવા જે નારકો છે ત્યાં સુધી કાપોત લેશિયા હોય. હવે એનાથી વધારે જો આયુષ્ય વાળા હોય તો એ બધાને નીલ લેશિયા છે ત્રીજી નરકની અંદર. પછી ચોથી નરકની અંદર આખામાં નીલ લેશિયા જ હોય છે. 5મી નરકમાં 2 પ્રકારો છે, સાધિક 10 સાગરોપમના આયુષ્ય વાળા સુધી નીલ લેશિયા છે, અને એનાથી વધારે આયુષ્ય જો હોય તો કૃષ્ણ લેશિયા 5મી નરકમાં. 6ઠી 7મી નરકમાં સમગ્ર બધો જ કૃષ્ણ લેશિયા વાળા જીવો છે. એમ એટલે નરકની અંદર આપણે જોઈએ તો મેક્સિમમ પોસિબલ કઈ કઈ લેશિયાઓ છે, તો આ 3 જ છે માત્ર, કૃષ્ણ નીલ અને કાપોત લેશિયા, બીજી કોઈ નથી. એટલે તેજો પદ્મ શુક્લ લેશિયા નરક ગતિની અંદર પોસિબલ જ નથી. એના હિસાબે અહીંયા આપણે જોઈએ તો આ જે છે નરક ગતિ એની અંદર માત્ર કૃષ્ણ નીલ કાપોત આ 3 લેશિયા જ પોસિબલ છે, એના સિવાય બીજી કોઈ નથી. પછી વિકલેન્દ્રિય, તેવુકાય ને વાયુકાય એના માટે આપણે જોઈ લીધું. હવે આની અંદર એવો કોઈ સિચ્યુએશન પોસિબલ નથી, કોઈ કઈક દેવ મૃત્યુ પામીને ત્યાંથી આવ્યો તેજો લેશિયા લઈને, એવી સિચ્યુએશન અહીંયા પોસિબલ નથી. કારણ 2 ઇન્દ્રિય પણ કોઈ દેવ ઉત્પન્ન થતા નથી, અથવા તો તેવુકાય વાયુકાયની અંદર પણ કોઈ દેવ મૃત્યુ પામીને આવતા નથી. એના હિસાબે તેજો લેશિયા લઈને આવા ભાવની અંદર આવી નહીં શકાય. અને નરક ગતિમાં તો આમે આપણે જોયું પોસિબલ જ નથી તેજો લેશિયા, અને બીજી કોઈ શુભ લેશિયા પણ અહીંયા પોસિબલ નથી. આ રીતે આપણે જોયું આ 6 માર્ગણાઓ છે એ બધાની અંદર માત્ર કૃષ્ણ નીલ અને કાપોત આ 3 લેશિયા જ પોસિબલ છે, એના સિવાય બીજી કોઈ નથી. આ રીતે અહીંયા સુધી જોયું. હવે નેક્સ્ટ આગળના માટે આગળની ગાથા ગ્રહણ કરીએ. હાથ જોડીને ગ્રહણ કરશો. અહ ખાય સુહુમ કેવલ દુગી, સુક્કા છાવી શેષ ઠાણે સુ, નર નિરય દેવ તિરિયા, થોવા દુ અસંખ અનંત ગુણા. આ ગાથાની અંદર ગ્રંથકાર શ્રી ભગવંતે આગળની માર્ગણાઓને વિશે લેશિયા બતાવી છે, અને પછી
અલ્પબહુત્વ સ્ટાર્ટ કર્યું છે. તો હવે આ જે છે ગાથા એની અંદર શું બતાવે છે તે જોઈએ. અહખાય એટલે કે યથાખ્યાત ચારિત્ર માર્ગણા, પછી સુહુમ એટલે સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર માર્ગણા, પછી કેવલ દુગી એટલે કે કેવલ દ્વિક એટલે કેવલ જ્ઞાન માર્ગણા, કેવલ દર્શન માર્ગણા, એ બે માર્ગણા. એમના માટે સુક્કા એટલે કે શુક્લ લેશિયા એક જ હોય છે. પછી છાવી એટલે કે છ પણ છ લેશિયા કોના માટે? તો શેષ ઠાણેસુ એટલે જેટલા પણ માર્ગણા સ્થાનક બચી ગયા છે એ બધા દરેકને વિશે છ લેશિયા હોય છે. આ રીતે અહીંયા બતાવે છે. પછી આગળ અહીંયા અલ્પબહુત્વ સ્ટાર્ટ કર્યું છે ગતિ માર્ગણાની અંદર. આની અંદર શું બતાવ્યું? નર નિરય દેવતિરિયા થોવા દુ અસંખ નંત ગુણા. નર એટલે કે મનુષ્ય ગતિ માર્ગણા, એના માટે અહીંયા થોવા એટલે કે બતાવે થોડા હોય છે. પછી નિરય એટલે નરક ગતિના જીવો તે, અને દેવ એટલે કે દેવગતિ વાળા જીવો અથવા તો દેવગતિ માર્ગણા વાળા, એમના માટે શું બતાવ્યું? દુ અસંખ એટલે બે જણ જે છે એ અસંખ્ય અસંખ્ય હોય છે. એટલે નરક ગતિ વાળા જીવો અસંખ્યાતા હોય છે, દેવગતિ વાળા છે એ પણ અસંખ્યાતા હોય છે. પછી તિરિયા એટલે કે તિર્યંજ ગતિ વાળા જીવો તે અનંત ગુણા. એમ એટલે મનુષ્ય સૌથી થોડા હોય છે. પછી નરક ગતિ વાળા જીવો મનુષ્ય કરતા અસંખ્ય ગુણા હોય છે. ગુણા છે પાછળ બધાના એડ કરી લેવાનું. અસંખ્ય ગુણા પછી એટલે કે મનુષ્ય કરતા નારકી અસંખ્ય ગુણા હોય. પછી નારકી કરતા દેવ એ અસંખ્ય ગુણા હોય છે. એના બાદ દેવગતિ માર્ગણા વાળા ના કરતા તિર્યંજ ગતિ માર્ગણા વાળા જે છે તે અનંત ગુણા હોય છે. આ રીતે સમજવાનું. અહીંયા કેવું થયું છે? આ સંધિ થઈને અનંતનું જે અ હતું તેની સંધિ થઈને અહીંયા આપણને અસંખ અનંત આ રીતે દેખાય છે. પણ આની અંદર અસંખ છે અને અનંત છે, એ બંને વર્ડ્સ છે, એ રીતે સમજવાનું. આ રીતે આપણે આ જોયું. હવે આપણે આ જે બાકીની જે માર્ગણાઓને વિશે લેશિયા બતાવ્યું છે એ જોઈએ ટેબલમાં. તો ગાથાની અંદર બતાવ્યું હતું અહખાય સુહુમ કેવલ દુગી સુક્કા. પછી છાવી એટલે છ પણ લેશિયાઓ ને તો શેષ ઠાણેસુ એટલે અહીંયા આગળ જે ગાથાની અંદર બતાવી હતી અલગ અલગ માર્ગણાઓ, એને છોડીને બાકીની જે પણ બચી ગઈ છે 41 માર્ગણા, એ દરેકને માટે છ લેશિયા હોય છે. આ રીતે બતાવ્યું છે ગાથામાં. હવે આપણે જોઈએ યથાખ્યાત ચારિત્ર માર્ગણા. એની અંદર માત્ર એક જ લેશિયા હોય, શુક્લ લેશિયા. એને માટે આપણે કઈ રીતે હોઈ શકે તે વિચારીએ તો યથાખ્યાત ચારિત્ર માર્ગણા કયા કયા ગુણસ્થાનકે હોય, અથવા તો યથાખ્યાત ચારિત્ર માર્ગણા વાળા જીવોને કયા કયા ગુણસ્થાનકો પોસિબલ છે? તો 11મો, 12મો, 13મો, 14મો આ ચાર માત્ર ગુણસ્થાનક પોસિબલ છે આમાં. અને તે ગુણસ્થાનકે લેશિયા કઈ પોસિબલ છે? તો માત્ર શુક્લ લેશિયા. બરાબર, અનુમોદના. તો માત્ર શુક્લ લેશિયા જ પોસિબલ છે 11મે થી 13મે ગુણસ્થાનકે, જે અહીંયા યથાખ્યાત ચારિત્ર માર્ગણાની અંદર છે એની અંદર. બાકીની જે છે લેશિયાઓ કયા ગુણસ્થાનકે હોય? તો કૃષ્ણ, નીલ, કાપોત આ 3 લેશિયાઓ પહેલોથી ચોથો અથવા તો પહેલેથી છઠ્ઠે ગુણસ્થાનકે હોય. તેજો પદ્મ લેશિયા પહેલેથી 7મે ગુણસ્થાનક સુધી હોય. અને એનાથી ઉપર દરેક ગુણસ્થાનકે માત્ર શુક્લ લેશિયા જ પોસિબલ છે. એટલે શુક્લ લેશિયા પહેલા ગુણસ્થાનકથી 13મા ગુણસ્થાનક સુધી હોય. 14મા ગુણસ્થાનકે તો અલેશી હોય છે જીવ, ત્યાં કોઈ લેશિયા નથી હોતી. એટલે અહીંયા આપણે જો જોઈએ યથાખ્યાત ચારિત્ર માર્ગણા, એની અંદર 11મો, 12મો, 13મો, 14મો આ 4 ગુણસ્થાનક છે. એનામાંથી 11મે, 12મે, 13મે આ 3 ગુણસ્થાનકે શુક્લ લેશિયા જ પોસિબલ છે. એટલે એના હિસાબે એ જ આવશે. 14મા ગુણસ્થાનકની અપેક્ષાએ કોઈ લેશિયા નહીં હોય. પછી કેવલ જ્ઞાન ને કેવલ દર્શન માર્ગણા, આ બંનેની અંદર 13મો, 14મો એ બે જ માત્ર ગુણસ્થાનક હોય. અને એમાંથી 13મા ગુણસ્થાનકે માત્ર શુક્લ લેશિયા છે, 14મા ગુણસ્થાનકે અલેશી પણ છે. તો 13મા ગુણસ્થાનકની અપેક્ષાએ અહીંયા શુક્લ લેશિયા આવી ગયું. બાકી કોઈ પણ લેશિયા અહીંયા પોસિબલ નથી. આ જે છે માર્ગણા વાળા, એમને એ પર્ટિક્યુલર નીચલા એવા ગુણસ્થાનક પોસિબલ જ નથી એના હિસાબે. પછી સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર માર્ગણા, એના વિશે જ વિચારીએ તો આ 10મા ગુણસ્થાનકે હોય માત્ર. અને એ 10મે ગુણસ્થાનકે પણ માત્ર શુક્લ લેશિયા જ પોસિબલ છે. બાકી બીજી કોઈ પોસિબલ નથી. બીજી જે છે લેશિયાઓ આ દરેક એમને
પહેલી 3 ને છઠ્ઠે સુધી પોસિબિલિટી છે, ચોથી 5મી ને 7મા સુધી પોસિબિલિટી છે, અને શુક્લ લેશિયાને માત્ર પોસિબિલિટી છે 10મા ગુણસ્થાનકે હોવાનું. એટલે કે 10મા ગુણસ્થાનકે કઈ લેશિયા હોઈ શકે? તો માત્ર શુક્લ લેશિયા જ હોઈ શકે. આમ શુક્લ લેશિયાને પહેલેથી 13મે ગુણસ્થાનકે બતાવી છે. એના હિસાબે અહીંયા સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર માર્ગણા છે, એની અંદર માત્ર શુક્લ લેશિયા, એક જ લેશિયા પોસિબલ થઈ જાય છે, બીજી કોઈ નહીં હોય. આ રીતે સમજ્યું આપણે. પછી આગળ બાકીની 41 જે છે માર્ગણાઓ, એ દરેકની અંદર સર્વ લેશિયા પોસિબલ છે. એમાં આપણે વિચારીએ તો દેવગતિ માર્ગણા. હવે દેવગતિ માર્ગણા જે છે એના માટે આપણે ટેબલમાં જોઈએ. 1 મિનિટ. દેવોને લેશિયા કઈ કઈ પોસિબલ છે? તો કૃષ્ણ લેશિયા ભવનપતિને વ્યંતરને હોય, નીલ લેશિયા ભવનપતિને વ્યંતરની અપેક્ષાએ, કાપોત લેશિયા ભવનપતિને વ્યંતરની અપેક્ષાએ, તેજો લેશિયા ભવનપતિ વ્યંતર જ્યોતિષને વૈમાનિકમાં પહેલો બીજો વૈમાનિકની અપેક્ષાએ, પદ્મ લેશિયા 3જે થી 5મે વૈમાનિકની અપેક્ષાએ, શુક્લ લેશિયા 6ઠા વૈમાનિકથી કરીને 12મા વૈમાનિક સુધી, પછી નવગ્રહક અને અનુત્તર 5 એ બધાની અપેક્ષાએ શુક્લ લેશિયા. એટલે આ રીતે આપણે દેવગતિ માર્ગણા જો વિચારીએ તો એમને 6 લેશિયા યથા યોગ્ય પોસિબલ છે. એના હિસાબે અહીંયા દેવગતિ માર્ગણા એની અંદર સર્વ લેશિયા આપણે જોઈ શકીએ છીએ. પછી મનુષ્ય ગતિવાળા છે એમને, અને તિર્યંચ ગતિવાળા. તિર્યંચમાં આપણે જો વિચારીએ તો જે સંઘની તિર્યંચ હોય છે પંચેન્દ્રિય, એમની અપેક્ષાએ સર્વ લેશિયા. અને આપણે એ કીધું એના હિસાબે શું સમજવાનું? તિર્યંચ ગતિ માર્ગણા છે એની અંદર એકેન્દ્રિયથી સંઘની પંચેન્દ્રિય બધા આવી જાય છે. એના હિસાબે તિર્યંચ ગતિ માર્ગણા આપણે વિચારીએ તો એની અંદર સર્વ લેશિયા આવી ગઈ. આમ મનુષ્ય ગતિવાળા છે એમાં ગર્ભજ મનુષ્ય જે હોય એમની અપેક્ષાએ 6 લેશિયા આવી જાય. પણ પહેલા જે છે સમૂર્છે મનુષ્ય, એમની અપેક્ષાએ માત્ર 3 અશુભ લેશિયા હોય છે. પણ મનુષ્ય ગતિ વિચારીએ તો એની અંદર બધા જ જે પણ મનુષ્ય ગતિવાળા છે બધા આવી જાય, ભલે તે ગર્ભજ હોય સમૂર્છિમ હોય. એના હિસાબે 6 લેશિયા આપણે જોઈ શકીએ. પછી પંચેન્દ્રિય માર્ગણા, એની અંદર દેવગતિવાળા આવી ગયા, જેમને 6 લેશિયા પોસિબલ છે એવા દેવ આવી ગયા. પછી મનુષ્ય ગતિવાળા આવી ગયા, તિર્યંચ ગતિવાળા આવી ગયા પંચેન્દ્રિયની અપેક્ષાએ, અને નરક ગતિવાળા આવી ગયા. માત્ર એમાંથી આપણે વિચારીએ તો એક માત્ર નરક ગતિવાળા છે જેને માત્ર 3 અશુભ લેશિયા પોસિબલ છે, પણ બાકીની 3 ગતિવાળા છે બધાને સર્વ લેશિયા પોસિબલ છે જ. એના હિસાબે પંચેન્દ્રિય માર્ગણાની અંદર સર્વ લેશિયા આવી ગઈ. પછી ત્રસ્કાય માર્ગણા એ વિચારીએ તો એની અંદર પણ કયા કયા આવે જીવ? તો 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સંઘની ત્યાં સુધી બધા આવી જાય છે ત્રસ્કાયમાં. એટલે એકેન્દ્રિય છોડીને બાકીના બધા છે ત્રસ્કાયમાં. એનામાંથી આપણે વિચારીએ તો પંચેન્દ્રિય પણ આવી જાય છે. તો હા, આવે છે. તો પંચેન્દ્રિય અને સર્વ લેશિયા પોસિબલ છે, અને એ જ પંચેન્દ્રિય આની અંદર છે ત્રસ્કાયમાં. એના હિસાબે સર્વ લેશિયા આવી ગઈ. પછી યોગ માર્ગણા વિચારીએ, એની અંદર મનોયોગ, વચનયોગ, કાયોગ. ગ્રંથકાર શ્રી ભગવાનના હિસાબે શું છે? એવું નથી કે જેને માત્ર કાયયોગ જ હોય અને વચનયોગ મનોયોગ નહીં હોય એને જ માત્ર કાયયોગ માર્ગણામાં ગણવું, એવું નથી. એ તો હતું બીજું અન્ય મત હતું. પણ ગ્રંથકાર શ્રી ભગવંતના મત મુજબ શું છે કે જે પણ જીવોને કાયયોગ પોસિબલ હોય એ બધા જ કાયયોગમાં આવી જાય, ભલે તે મનોયોગ વાળા પણ હોય કે વચનયોગ પણ હોય તેઓને. તો પણ જો તેમને કાયયોગ હોય છે તો દરેક અહીંયા આવી જાય છે કાયયોગમાં. એ જ રીતે વચનયોગ, જે પણ જીવને વચનયોગ પોસિબલ છે બધા વચનયોગ માર્ગ, જે પણ જીવોને મનોયોગ પોસિબલ છે બધા મનોયોગ માર્ગણા વાળા. એટલે આ રીતે ગ્રંથકાર શ્રી ભગવંતે આપણે બતાવ્યું હતું. એના હિસાબે અહીંયા આપણે શું સમજી શકીએ? મનોયોગ માર્ગણાની અંદર દરેક સંઘની જીવ આવી જાય. એ જ રીતે વચનયોગ અને કાયોગ એની અંદર સંઘની જીવ બધા આવી જાય છે. અને એ જે સંઘની છે એની અંદર દેવગતિ વાળા આવી ગયા, મનુષ્ય ગતિ વાળા આવી ગયા, તિર્યંચ વાળા, પંચેન્દ્રિય, ત્રસ્કા એ પણ આવી ગયા છે આની અંદર. અને એ દરેકને સર્વ લેશિયા પોસિબલ છે. એના હિસાબે આમાં પણ સર્વ લેશિયા પોસિબલ. પછી 3 વેદ માર્ગણાઓ, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસક વેદ માર્ગણા. એની અંદર વિચારીએ તો દેવગતિની અપેક્ષાએ, દેવગતિમાં બધી જ લેશિયા પોસિબલ છે. તો એની અપેક્ષાએ આપણે વિચારીએ તો 4 લેશિયા સ્ત્રીવેદ માર્ગણાની અંદર. 4 શા માટે કહી? કારણ અહીંયા આપણે જો જોઈએ તો દેવીઓની ઉત્પત્તિ બીજા દેવલોક સુધી પોસિબલ છે, અને
એમાં એ વિચારીએ તો બીજા દેવલોક સુધી લેશિયા કઈ છે? તો તેજો લેશિયા, એટલે કે સુધી એટલે કે પહેલા બીજા દેવલોકની અંદર આ જે છે તેજો લેશિયા એ જ હોય છે. બાકી ભવનપતિ વ્યંતર જ્યોતિષ એની અંદર તો દેવીઓની ઉત્પત્તિ પોસિબલ છે, અને ત્યાં 4 માત્ર આ લેશિયા પોસિબલ છે. જ્યોતિષ્કમાં માત્ર તેજો લેશિયા. એટલે આપણે એમ જો જોઈએ તો દેવગતિની અપેક્ષાએ જો સ્ત્રીવેદ માર્ગણા વિચારતા હોઈએ તો એની અંદર લેશિયા કઈ આવે? તો એની અપેક્ષાએ આવે 4 લેશિયાઓ પહેલી. પછી આગળ જો જોઈએ સ્ત્રીવેદ માર્ગણા, એની અંદર જો મનુષ્ય ગતિ વિશે વિચારીએ તો 6 લેશિયાઓ એ પોસિબલ. તિર્યંજ ગતિની અપેક્ષાએ વિચારીએ તો સંજ્ઞી તિર્યંજ પંચેન્દ્રિય સ્ત્રીવેદી એમને પણ દરેક લેશિયા 6 પોસિબલ છે. તો એ બંનેની અપેક્ષાએ 6 લેશિયા આવી જાય છે સ્ત્રીવેદ માર્ગણામાં. પછી સ્ત્રીવેદ માર્ગણાની અંદર માત્ર આપણે 3 ગતિની અપેક્ષાએ વિચારણા કરી, પણ નરક ગતિની અપેક્ષાએ કેમ નહીં વિચાર્યું? કારણ નરક ગતિ માર્ગણાની અંદર માત્ર નપુંસક વેદી જ હોય છે જીવો, એટલે એમની વિચારણા અહીંયા પોસિબલ જ નથી સ્ત્રીવેદ વિચાર થઈએ તો. એટલે એમ આપણે જોઈ લીધું સ્ત્રીવેદ માર્ગણાની અંદર સર્વલેશિયા. પછી પુરુષવેદ માર્ગણા વિચારીએ તો એની અંદર દેવગતિ વાળા છે. એમાં દેવગતિ માર્ગણાની અંદર આપણે વિચારીએ તો પુરુષવેદ વાળા એવા જે દેવો છે તે 5મા અનંતર સુધી હોઈ શકે છે ભવનપતિથી કરીને, જેની અંદર 6 લેશિયા યથાયોગ્ય પોસિબલ છે. એની હિસાબે અહીંયા આપણે જ્યારે દેવગતિ માર્ગણાની અપેક્ષાએ પુરુષવેદ માર્ગણાની અંદર વિચારણા કરતા હોઈએ કે કેટલી લેશિયા, તો સર્વલેશિયા આવી જાય. મનુષ્ય ગતિની અપેક્ષાએ પણ તિર્યંજ ગતિની અપેક્ષાએ પણ આવી જાય સર્વલેશિયા પુરુષવેદ માર્ગણાની અંદર. પછી નપુંસક વેદ માર્ગણા લઈએ તો એની અંદર દેવગતિ વાળાને છોડીને બાકી મનુષ્ય અને તિર્યંજ અને નરક ગતિ એ 3 ગતિ વાળા આવી જાય નપુંસક વેદ માર્ગણાની અંદર. એમાં હવે મનુષ્ય અને તિર્યંજ ગતિ વાળા જીવો છે એમની અપેક્ષાએ વિચારીએ નપુંસક વેદીને તો એમની અપેક્ષાએ 6 લેશિયા આવી જાય. પણ નરક ગતિની અપેક્ષાએ વિચારીએ નપુંસક વેદ માર્ગણામાં તો એની અપેક્ષા માત્ર પહેલી અશુભ એવી 3 લેશિયા જ આવે, કારણ નરક ગતિમાં એ 3 જ પોસિબલ છે કૃષ્ણનીલ કાપોત. પણ અહીંયા આપણે મનુષ્ય અને તિર્યંજની અપેક્ષા વિચારીએ તો નપુંસક વેદ માર્ગણામાં 6 લેશિયા આવી ગઈ. દેવગતિ વાળા જીવો નપુંસક નહીં હોય, એના હિસાબે એમની અપેક્ષાએ આપણે વિચારણા નહીં કરી નપુંસક વેદ માર્ગણામાં. પછી 4 કષાય માર્ગણાઓ એટલે કે ક્રોધ, માન, માયા, લોભ, આ 4 કષાય જે છે એમની માર્ગણાઓ, એમના વિશે વિચારીએ તો બધી લેશિયા પોસિબલ છે. દેવ છે, મનુષ્ય, તિર્યંજ એટલે આ જે છે જીવો એમને 4 પ્રકારના જે છે કષાયો એ યથાયોગ્ય ફરતા રહે છે. એના હિસાબે સર્વ લેશિયા અહીંયા પોસિબલ છે. અને આમાં પણ કષાય આપણે વિચારીએ તો ક્યાં સુધી છે એનો ઉદય પોસિબલ? તો 10મા ગુણસ્થાનક સુધી. ક્રોધ, માન, માયા એમનો 9મે સુધી હોય, અને લોભ જે છે એમનો 10મે સુધી હોય, પહેલાથી 10મે. તો એ જે છે એ ગુણસ્થાનક વાઇઝ આપણે વિચારીએ તો પહેલેથી 6ઠા ગુણસ્થાનક સુધી એમની અપેક્ષાએ આ 3 લેશિયા આવી જાય. પહેલેથી 4થે અથવા તો પહેલીથી 6ઠે આ 4 કષાય માર્ગણાની અંદર. પછી તેજો પદ્મ લેશિયા પહેલાથી 7મા ગુણસ્થાનક સુધી વિચારીએ તો આ કષાય માર્ગણાઓ છે એમની અપેક્ષાએ આવી જાય તેજો ને પદ્મ લેશિયા. પછી શુક્લ લેશિયા વિચારીએ તો પહેલાથી 13મા ગુણસ્થાનકે હોય, એમાં 4 કષાય જે છે એમાં ક્રોધ, માન, માયા પહેલેથી 9મે હોય, લોભ 10મે સુધી હોય પહેલેથી 10મે. તો ત્યાં શુક્લ લેશિયા પોસિબલ જ છે પહેલાથી 13મે. એટલે પહેલોથી 13મો જે રેન્જ છે એની અંદર જ પહેલોથી 9મો કે પહેલોથી 10મો આવી જાય છે. એની અપેક્ષા અહીંયા 4 કષાય માર્ગણાની અંદર સર્વ લેશિયા પોસિબલ છે. પછી 4 જ્ઞાન માર્ગણાઓ એટલે કે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન. એ 4 જે છે જ્ઞાન માર્ગણા એમની વિશે વિચારીએ તો મતિ, શુદ્ધ, અવધિ એ 3 જે જ્ઞાન છે એમને 4થો થી 12મો ગુણસ્થાનક પોસિબલ. મનોપર્ય જ્ઞાનને 6ઠ્ઠો થી 12મો પોસિબલ છે. હવે એમાં આપણે વિચારીએ તો આ જે છે લેશિયાઓ પહેલેથી 6ઠ્ઠે, પહેલેથી 7મે, પહેલેથી 13મે, આ એમના રેન્જીસ છે ગુણસ્થાનકના. અને આ જે છે એમના રેન્જ ક્યાંથી છે? મતિ, શ્રુત, અવધિ જ્ઞાન એમને 4થો થી 12મો, મનોપર્ય જ્ઞાન 6ઠ્ઠો થી 12મો. એમાં આ દરેક લેશિયા જ્યાં જ્યાં પોસિબલ છે એ ગુણસ્થાનકો આવી જાય છે. કૃષ્ણ અને નીલ અને કાપોત એમનામાં જે પહેલોથી 6ઠ્ઠો છે એનામાંથી 4થો થી 6ઠ્ઠો અહીંયા આવી ગયું.
ચાર જ્ઞાનની અપેક્ષાએ ચોથાથી છઠ્ઠા ગુણસ્થાનકે આ 3 લેશિયા પોસિબલ છે. પછી ચોથાથી સાતમા ગુણસ્થાનકે જ્યાં આ જ્ઞાન છે એની સાથે તેજો અને પદ્મ લેશિયા પોસિબલ થઈ જાય છે. પછી ચોથાથી 12મા ગુણસ્થાનકે જ્યાં આ મતિશ્રુત ને અવધિ જ્ઞાન છે ત્યાં ચોથાથી 12મા ગુણસ્થાનક સુધી શુક્લ લેશિયા પોસિબલ છે. એટલે એ જોઈ લીધું આપણે. પછી મનપર્ય જ્ઞાન માર્ગણા એની અંદર છઠ્ઠો થી 12મો છે. તો કૃષ્ણનીલ કાપોત આ 3 લેશિયામાં છઠ્ઠા ગુણસ્થાનક અને મનપર્ય જ્ઞાનનું છઠ્ઠો ગુણસ્થાનક એ કોઇન્સાઇડ થાય છે. એટલે એની અપેક્ષા અહીંયા મનપર્ય જ્ઞાન માર્ગણામાં આ 3 લેશિયા આવી ગઈ. પછી છઠ્ઠા ને સાતમા ગુણસ્થાનકે મનપર્ય જ્ઞાન હોઈ શકે, એની સાથે તેજો અને પદ્મ લેશિયા પણ હોઈ શકે. એની અપેક્ષાએ આ આવી ગઈ બંને લેશિયાઓ. પછી છઠ્ઠો થી 12મો ગુણસ્થાનક સુધી આ હોય છે મનપર્ય જ્ઞાન અને ત્યાં શુક્લ લેશિયા પોસિબલ છે. એના હિસાબે 6 લેશિયા આ 4 જ્ઞાન માર્ગણામાં આવી ગઈ. પછી 3 અજ્ઞાન માર્ગણા એની અંદર મતિ અજ્ઞાન, શુદ્ધ અજ્ઞાન અને વિભગ જ્ઞાન આ 3 અજ્ઞાન છે. એમાં પહેલો બીજો અથવા તો પહેલો થી ત્રીજો એ ગુણસ્થાનકો આવે છે. અને આપણે આ 6 લેશિયા વિશે વિચારીએ તો એમાં પહેલો થી ત્રીજો ગુણસ્થાનક શું આવે છે? તો આ દરેકમાં આવે છે. એની હિસાબે બધી લેશિયાઓ અહીંયા પોસિબલ છે 3 અજ્ઞાન માર્ગણામાં. પછી 3 સંયમ એટલે કે સામાયિક, છેદોપસ્થાપની અને પરિહાર વિશુદ્ધિ આ 3 ચારિત્ર છે એ માર્ગણાઓ. સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર અને પરિહાર વિશુદ્ધિ ચારિત્ર એ 3ની વિશે સરળ લેશિયા પોસિબલ છે. હવે એ કઈ રીતે? તો ગુણસ્થાનક વિચારવાનું. સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર એ બંનેને માટે ગુણસ્થાનક કયા છે? તો છઠ્ઠો થી 9મો. પરિહાર વિશુદ્ધિ માટે છઠ્ઠો, 7મો એ 2 છે. અને એ ગુણસ્થાનકો આની અંદર છે શું? તો હા છે. આ 3 લેશિયામાં છઠ્ઠો ગુણસ્થાનક છે જ્યાં સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ 3 એવા ચારિત્ર પોસિબલ છે. એટલે આ 3 લેશિયાઓ એ 3 માર્ગણાની અંદર આવશે સંયમ માર્ગણામાં. પછી તેજો અને પદ્મ લેશિયા ત્યાં પરિહાર વિશુદ્ધિ ને છઠ્ઠો, 7મો છે અને આ પણ પહેલેથી 7મે ગુણસ્થાનકે સુધી હોય છે. એટલે એ છઠ્ઠે 7મે ગુણસ્થાનકની અપેક્ષાએ ત્યાં પરિહાર વિશુદ્ધિ ચારિત્ર માર્ગણાની અંદર આ બંને લેશિયા આવી ગઈ. પછી સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્ર એની અંદર પણ છઠ્ઠો, 7મો ગુણસ્થાનકની અપેક્ષાએ આ બંને લેશિયા આવી જાય છે. આમ એ સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્ર માર્ગણાની અંદર છઠ્ઠો થી 9મો ગુણસ્થાનક હોય, પણ આ લેશિયા માત્ર છઠ્ઠે 7મે ગુણસ્થાનકે એમની માટે હોઈ શકે છે. એની અપેક્ષા આ બંને આવી ગઈ. પછી શુક્લ લેશિયા એ ત્યાં પોસિબલ છે. ક્યાં સુધી છે શુક્લ લેશિયા? તો પહેલેથી 13મે. અને અહીંયા આ 3 ચારિત્ર માર્ગણાઓ છે એ ક્યાં ક્યાં છે? તો સામાયિક અને છેદોપસ્થાપનીય છઠ્ઠે થી 9મે અને પરિહાર વિશુદ્ધિ છઠ્ઠે 7મે ત્યાં શુક્લ લેશિયા પોસિબલ છે. એના હિસાબે 6 લેશિયાઓ આવી જાય છે 3 સંયમ માર્ગણાની અંદર. એટલે કે સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધિ ચારિત્ર માર્ગણા. પછી 3 દર્શન એની અંદર ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શન એ 3 આવે છે. તો એની અંદર સર્વ લેશિયા પોસિબલ. એ કઈ રીતે? તો ચક્ષુ અને અચક્ષુ દર્શન એ બંનેને પહેલો થી 12મો ગુણસ્થાનક છે ત્યાં સર્વ લેશિયા યથાયોગ્ય ગુણસ્થાનકે પોસિબલ છે. એના હિસાબે આવી ગઈ. પછી અવધિ દર્શન માર્ગણા એ ચોથે થી 12મે ગુણસ્થાનકે હોય, ત્યાં પણ આ બધી લેશિયાઓ યથાયોગ્ય ગુણસ્થાનકે છે. એટલે આ જે 3 દર્શન માર્ગણાઓ છે એના માટે જે ગુણસ્થાનકોનો રેન્જ બતાવ્યું છે એ રેન્જની અંદર આમના ગુણસ્થાનકો આવી જાય છે. એના હિસાબે આ 3 દર્શન માર્ગણાની અંદર 6 લેશિયા પોસિબલ છે. પછી ભવ્ય માર્ગણા એની અંદર વિચારીએ તો ત્યાં પણ સર્વ લેશિયા પોસિબલ છે. આપણે એમ જો વિચારીએ કે મનુષ્ય ગતિવાળા છે કે દેવ ગતિવાળા છે, ભવ્ય જે છે જીવો એ 4 ગતિમાં હોઈ શકે. જે રીતે અભવી જીવો પણ 4 ગતિમાં હોઈ શકે. તો જો જીવ કોઈક ભવ્ય છે એ જો દેવગતિની અંદર હોય તો એ દેવગતિની અંદર સર્વ લેશિયા પોસિબલ છે. એટલે ભવ્ય માર્ગણાની અંદર પણ સર્વ લેશિયા પોસિબલ એ આપણે સમજી શકીએ. અથવા તો મનુષ્ય ગતિ કે તિર્યંશ ગતિની અપેક્ષા પણ કહી શકીએ. પછી અભવ્ય માર્ગણા એની અંદર માત્ર પહેલો ગુણસ્થાનક જ છે અને પહેલા ગુણસ્થાનકે 6 લેશિયા પોસિબલ છે. એના હિસાબે સર્વ લેશિયા અભવ્ય માર્ગણાની અંદર. પછી 3 સમ્યક્ત્વ. 3 સમ્યક્ત્વની અંદર કયા કયા આવી ગયા? તો
એટલે શાયિક સમ્યક્ત્વ, ઉપશમ સમ્યક્ત્વ અને ક્ષયોપશમ સમ્યક્ત્વ, આ 3 સમ્યક્ત્વ માર્ગણાઓ છે એની અંદર સર્વલેશ્ય આવી ગઈ. એમાં હવે આપણે વિચારીએ તો 4 થી 14 હોય શાયિક સમ્યક્ત્વ, ઉપશમ સમ્યક્ત્વ 4 થી 11 હોય, ક્ષયોપશમ સમ્યક્ત્વ 4 થી 7 હોય ગુણસ્થાનકે. તો ત્યાં એ દરેક જે સમ્યક્ત્વ છે 3 એની અંદર યથાયોગ્ય જે ગુણસ્થાનક પોસિબલ છે એ ગુણસ્થાનકે અમુક ગુણસ્થાનકે આ લેશ્યાઓ પોસિબલ છે યથાયોગ્ય. એમાં આપણે પહેલા તો એની વિચારીએ ક્ષયોપશમ સંકિતનું 4 થી 7 છે. તો ત્યાં કૃષ્ણ નીલ કાપોત લેશ્યા 4 થી 6 ગુણસ્થાનક સુધી ત્યાં હોઈ શકે. પછી તેજો પદ્મ લેશ્યા 4 થી 7 હોઈ શકે ક્ષયોપશમ સંકિત માર્ગણાની અંદર. શુક્લ લેશ્યા પણ 4 થી 7 હોઈ શકે. એટલે આ રીતે 6 લેશ્યા પોસિબલ થઈ ગઈ. પછી ઉપશમ સમ્યક્ત્વ એની અંદર 4 થી 11 ગુણસ્થાનક છે જ્યાં આ લેશ્યાઓના ગુણસ્થાનક પોસિબલ થઈ જાય છે. પહેલેથી 6 ગુણસ્થાનક હોય છે આ 3નું, પહેલોથી 7 હોય છે આ બંનેનું, અને આનું પહેલોથી 13. એમાં ઉપશમ સંકિત માર્ગણાની અંદર 4 થી 11 હોય. તો એને હિસાબે જો વિચારીએ તો 4 થી 6 આ 3 લેશ્યા આવી ગઈ, 4 થી 7 આ બંને લેશ્યા આવી ગઈ, 4 થી 11 શુક્લ લેશ્યા આવી ગઈ. આ રીતે 6 લેશ્યા ઉપશમ સંકિત માર્ગણાની અંદર આવી ગઈ પોસિબલ. પછી ક્ષયિક સંકિત માર્ગણાની અંદર 4 થી 14 હોય ત્યાં પણ આ હોય છે 4 થી 6, આ 4 થી 7 અને આ 4 થી 13 ક્ષયિક સંકિત માર્ગણાની અંદર. આ રીતે 3 સમ્યક્ત માર્ગણામાં સર્વલેશ્યા 6 લેશ્યા પોસિબલ જોયું આપણે. પછી નેક્સ્ટ મિશ્ર સમ્યક્ત માર્ગણા, એની અંદર માત્ર એક ત્રીજો ગુણસ્થાનક જ હોય છે અને ત્યાં એ ત્રીજા ગુણસ્થાનક આ બધા લેશ્યાઓની અંદર પોસિબલ છે. એના હિસાબે આ બધી લેશ્યાઓ ત્યાં આવી જાય છે. પછી સાસ્વાદન સમ્યક્ત માર્ગણા, એની અંદર માત્ર બીજો ગુણસ્થાનક જ હોય છે અને બીજા ગુણસ્થાનકે પણ આ બધી લેશ્યાઓ પોસિબલ છે. એની અપેક્ષાએ આવી ગઈ સર્વલેશ્યા. પછી મિથ્યાત્વ પહેલો ગુણસ્થાનક, અભવીને માટે જે હતું માત્ર પહેલો ગુણસ્થાનક એ જ સેમ છે આ મિથ્યાત્વ માર્ગણાની અંદર માત્ર પહેલો ગુણસ્થાનક, ત્યાં પણ બધી જ 6 લેશ્યા પોસિબલ છે. પછી સંઘની માર્ગણા, એની અંદર વિચારીએ તો સંઘની માર્ગણામાં પણ સર્વલેશ્યા પોસિબલ છે. કારણ આપણે દેવગતિની અપેક્ષાએ વિચારીએ સંઘની માર્ગણામાં તો દેવગતિ વાળા બધા કેવા છે કે સંઘની જ હોય છે કમ્પલસરી, અને એ દેવગતિ માર્ગણાની અંદર 6 લેશ્યા પોસિબલ છે. એના હિસાબે સંઘની માર્ગણાની અંદર પણ સર્વલેશ્યા પોસિબલ. એ જ રીતે જો મનુષ્ય ગતિ વિશે વિચારીએ તો પણ મનુષ્ય જે ગર્ભજ જો હોય છે તે બધા સંઘની હોય છે. તો એના હિસાબે અહીંયા સંઘની માર્ગણાની અંદર સર્વલેશ્યા આપણે સમજી શકીએ. પછી આહારી માર્ગણા, એની અંદર પણ બધી લેશ્યા પોસિબલ છે. આમાં જો વિચારીએ તો આહારી માર્ગણા પહેલેથી 13 ગુણસ્થાનકે હોય અને આ પહેલેથી 6, પહેલેથી 7, પહેલેથી 13 એટલા હોય છે. એ બધા આની અંદર આવી જાય છે. એના હિસાબે સર્વલેશ્યા. પછી અણાહારી માર્ગણા, અણાહારી માર્ગણા વિશે વિચારીએ ત્યાં પણ સર્વલેશ્યા પોસિબલ છે. અણાહારી માર્ગણામાં 3 સિચ્યુએશન આવે છે, વિગ્રહગતિ વાળું, કેવલી સમુદ્ઘાત વાળું અને 14મા ગુણસ્થાનક વાળું. એ 3 સિચ્યુએશનની અપેક્ષાએ અણાહારી માર્ગણા હોય છે. એમાંથી 14મા ગુણસ્થાનકની અપેક્ષાએ અહીંયા એક પણ લેશ્યા નહીં હોય, પણ વિગ્રહગતિની અપેક્ષાએ વિચારીએ તો કઈ લેશ્યા પોસિબલ છે તો ત્યાં વિગ્રહગતિમાં સર્વલેશ્યા પોસિબલ છે. કારણ એ વિગ્રહગતિ આપણે દેવગતિ વાળા છે એમની અપેક્ષાએ વિચારીએ. દેવગતિ વાળા છે એમના માટે રૂલ કેવું છે, એના દેવભાવની અંદર જે લેશ્યા એમને રહેવાની છે એ લેશ્યા તે પ્રીવિયસ ભાવમાંથી લઈ જાય. પ્રીવિયસ ભાવના છેલ્લા અંતર્મુહૂર્તની અંદર એને એના દેવભાવની અંદર આખા ટાઈમ માટે, આખા ભાવ માટે જે રહેવાની છે લેશ્યા એને પ્રીવિયસ ભાવની અંદર જ છેલ્લા અંતર્મુહૂર્તના આવી જાય અને એ લેશ્યા વાળો થઈને પછી એ નેક્સ્ટ ભાવમાં જાય, દેવભાવમાં. અને ત્યાં વચમાં જો એ વિગ્રહગતિ કરે તો એને એ લેશ્યા વાળો કહેવાય વિગ્રહગતિના ટાઈમે. અને એ વિગ્રહગતિના ટાઈમે એ કેવો હોય છે, અણાહારી. એટલે અણાહારી માર્ગણાની અંદર એની અપેક્ષાએ એ લેશ્યા ગણાય. અને આપણે જો વિચારીએ તો દેવગતિમાં 6 લેશ્યા પોસિબલ છે અને પ્રીવિયસ ભાવમાંથી લઈ જ આવે છે દેવગતિમાં એ લેશ્યા. એના હિસાબે અહીંયા
પહેલી સિચ્યુએશન અણહારીપણું વાળાની જે છે વિગ્રહ ગતિવાળી, એની અપેક્ષાએ સર્વલેશિયા અહીંયા પોસિબલ થઈ જાય છે અણહારી માર્ગણામાં. પછી બીજી સિચ્યુએશન જે છે કેવલી સમુદ્ગાત વાળી, એમના અપેક્ષા વિચારીએ તો લેશિયા કઈ આવે? તો માત્ર શુક્લ લેશિયા એક જ આવે અણહારી માર્ગણાની અંદર કેવલી સમુદ્ગાતની અપેક્ષાએ. કારણ 13મા ગુણસ્થાનકે લેશિયા કઈ પોસિબલ છે? તો માત્ર શુક્લ લેશિયા, પણ બીજી કોઈ લેશિયા છે જ નહીં પોસિબલ. અને કેવલી સમુદ્ગાત તો 13મા ગુણસ્થાનકે થાય છે. એટલે 13મા ગુણસ્થાનકને રહેલો જે ત્રીજા, ચોથા ને પાંચમા સમય જે છે કેવલી સમુદ્ગાત વખતે અણહારીપણું, એની અપેક્ષાએ માત્ર શુક્લ લેશિયા હોય એમ. પછી 14મું ગુણસ્થાનક વાળી સિચ્યુએશન તો આપણે જોઈ લીધી, ત્યાં કોઈ પણ લેશિયા નથી હોતી. એટલે અણહારી માર્ગણાની અંદર સર્વલેશિયા જે બતાવ્યું એ વિગ્રહ ગતિની અપેક્ષાએ સમજવાનું એમ, પણ કેવલી સમુદ્ગાતની અપેક્ષાએ માત્ર શુક્લ લેશિયા. આ રીતે આપણે જોયું અણહારી માર્ગણાની અંદર પણ સર્વલેશિયા પોસિબલ છે. આ રીતે છાવી શેષ ઠાણેસુ એ જે બતાવ્યું છે ગાથાની અંદર 6 લેશિયાઓ બાકીના જે માર્ગણા સ્થાનકો છે એમના વિશે સમજવાના. એ રીતે જે બતાવ્યું છે તે આપણે જોયું. 41 માર્ગણા સ્થાનકો જે છે એમના વિશે સર્વલેશિયા પોસિબલ છે કઈ રીતે તે જોયું. હવે આ આપણે જોયું ગાથા મુજબ, એટલે જે પ્રમાણે ગ્રંથકાર શ્રી ભગવંતે બતાવ્યું એ રીતે જોયું. એક ભાગ્યશાળીનો હેન્ડેસ છે, બોલો. આપણે વિગ્રહ ગતિમાં મનુષ્ય ગતિ ને તિર્યંજ ગતિનું ન વિચારી શકીએ, એમાં 6 લેશિયાનું ખાલી દેવ ગતિનું જ વિચારવાનું. એમાં કેવું, દેવગતિને માટે એવું કમ્પલસરી એક રૂલ બતાવી જ દીધું છે, એટલે એ જો વિચારીએ તો સ્પષ્ટપણે બધાને સમજાઈ શકે. એના હિસાબે આપણે કહેતા હોઈએ દેવગતિનું. એ જ રીતે નરક ગતિ વાળાને પણ એવું જ છે રૂલ, કે એના ભાવને માટે જે હોય એ લઈને જાય ને પછી નેક્સ્ટ ભાવની અંદર પણ પાછું લઈને જાય ત્યાં. અને એ કમ્પલસરી છે કે એમને એ જે છે જેવા ભાવની અંદર જાય છે એ જ સેમ લેશિયા એ લઈને જશે, એવું છે. એના હિસાબે આપણે એનું દેવગતિ વાળાનું એક્ઝામ્પલ અહીંયા લીધું 6 લેશિયાને માટે. હા જી પ્રણામ. તો આ રીતે આપણે આ જોયું. પછી દેશવીરતી માર્ગણા અને અવીરતી માર્ગણા એ બંનેને માટે પણ સર્વલેશિયા પોસિબલ હોય છે. દેશવીરતી જે છે એમના માટે વિચારીએ તો એ દેશવીરતી ક્યાં છે? 5મા ગુણસ્થાનક છે, અને 5મા ગુણસ્થાનકે બધી લેશિયાઓ પોસિબલ છે. એના હિસાબે સર્વલેશિયા આપણે એમ જો વિચારીએ તો આ 3 અશુભ લેશિયા પહેલેથી ચોથે અથવા તો પહેલેથી છઠ્ઠે હોય, આ પહેલેથી 7મા વાળી છે આ બંને, અને આ પહેલેથી 13મા વાળી છે, બધાની અંદર 5મું ગુણસ્થાનક આવે છે પોસિબલ. એના હિસાબે અહીંયા દેશવીરતી માર્ગણાની અંદર સર્વલેશિયા પોસિબલ છે. પછી અવીરતી માર્ગણા, એની અંદર અવીરતી માર્ગણામાં પહેલોથી ચોથો ગુણસ્થાનક હોય અને ત્યાં આ દરેક લેશિયા પોસિબલ છે. પહેલેથી ચોથે ગુણસ્થાનકે અથવા તો પહેલેથી છઠ્ઠે હોય આ 3 લેશિયાઓ અશુભ વાળી, એમાંથી પહેલેથી ચોથે ગુણસ્થાનકે અવીરતી માર્ગણાની અંદર આ 3 લેશિયા આવી ગઈ. પછી તેજો પદ્મ લેશિયા પહેલેથી ચોથા ગુણસ્થાનકે આ પણ હોય છે, શુક્લ લેશિયા પણ હોય છે. એના હિસાબે અવીરતી માર્ગણાની અંદર સર્વલેશિયા પોસિબલ થઈ જાય છે. તો આ રીતે આપણે આ જોયું માર્ગણા સ્થાનક વિશે લેશિયા. આ હતું ગ્રંથકાર શ્રી ભગવંતે જે પ્રમાણે ગાથાની રચના કરી છે એના ક્રમ મુજબ બનેલું ટેબલ. પણ હવે આપણે ગઈન્દ્રિય કાયના ક્રમ મુજબનું ટેબલ જોઈએ. તો આની અંદર આપણે એ જે ક્રમ છે ગઈન્દ્રિય કાય જોયે કસાય નાણ્ય સંજમ ધન સલેસા ભવ સમય શનિ આહારે, એ જે ક્રમ છે મૂળ માર્ગણાઓના નામોનો ક્રમ જે બતાવ્યો છે એ ક્રમ મુજબ અહીંયા જોઈએ. એમાં ગતિ માર્ગણામાંથી સૌથી પહેલો એવો દેવગતિ માર્ગણા. એમના વિશે વિચારીએ તો દેવગતિની અપેક્ષા એટલે કે એઝ અ હોલ જનરલાઇઝ સામાન્યથી દેવગતિ માર્ગણા એની અંદર 6 લેશિયા પોસિબલ છે એમ આપણે જોયું. પણ હવે એની અંદર જ જે ભવનપતિ વાળા દેવ છે એટલે ભવનપતિ નિકાય વાળા દેવો જે છે દેવગતિ માર્ગણા વાળા, એમના વિશે 4 લેશિયાઓ પોસિબલ છે. પ્રથમ 4 એટલે કૃષ્ણ, નીલ, કાપોત અને તેજો લેશિયા, એ આપણે આગળ જોયું એ રીતે. પછી પરમાધામી દેવો, પરમાધામી દેવોને અસુર કુમાર નિકાયના ભવનપતિ દેવો બતાવે છે, પણ તેઓ ભવનપતિ છે તો પણ તેમને 4 લેશિયા નથી બતાડી, પણ કૃષ્ણ લેશિયા એક જ લેશિયા હોય છે પરમાધામી દેવોને. પછી વ્યંતર, વાણ વ્યંતર, તિર્યન ઝુંબક, આ જે 3 પ્રકારના દેવો છે એમને 4 લેશિયા હોય છે, કૃષ્ણ, નીલ, કાપોત અને તેજો લેશિયા. જ્યોતિષ્ક નિકાયના દેવો છે એમને માત્ર તેજો લેશિયા.
પહેલો કિલ્બિશિક, જે પહેલા બીજા વૈમાનિકની નીચે રહેલું હોય એમનું સ્થાન, એવા પહેલા કિલ્બિશિક અને પહેલો બીજો વૈમાનિક આ બંનેને માત્ર તેજો લેશિયા, એક જ લેશિયા. પછી બીજો કિલ્બિશિક જેનું સ્થાન ક્યાં છે? ત્રીજા ચોથા દેવલોકની નીચે, તો એ બીજો કિલ્બિશિક અને ત્રીજાથી પાંચમા વૈમાનિક એમને પદ્મ લેશિયા, એક જ લેશિયા. પછી ત્રીજો કિલ્બિશિક અને છઠ્ઠો વૈમાનિકથી અનુત્તરવાળા દેવો આ બધાને માત્ર શુક્લ લેશિયા. ત્રીજો કિલ્બિશિકનું સ્થાન ક્યાં થયું? છઠ્ઠા દેવલોકની નીચે. એમ એટલે આ રીતે અહીંયા આપણે જોયું દેવગતિવાળા દરેક જે છે એમને અલગ અલગ કઈ રીતે કઈ લેશિયા હોય છે તે. પછી મનુષ્ય ગતિ માર્ગણા, એની અંદર સામાન્યથી મનુષ્ય ગતિ વિચારીએ તો 6 લેશિયા પોસિબલ. એમાં જ સમુર્ષિમ મનુષ્ય વિચારીએ તો કૃષ્ણ નીલ કાપોતા માત્ર 3 લેશિયા હોય. સમુર્ષિમ મનુષ્ય કહેવાય છે તો કમ્પલસરી અસંગની જ હોય છે અને અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામે છે. એટલે આપણે આગળ જોયું અસંગની દરેક જીવને માત્ર 3 જ લેશિયા હોય, તો એ જ અહીંયા આમને માટે પણ લાગુ પડે છે, એપ્લાય થાય છે. તો આ સમુર્ષિમ મનુષ્ય એમને કૃષ્ણ નીલ કાપોતા 3 અશુભ લેશિયા માત્ર હોય. પછી ગર્ભજ મનુષ્ય એમને 6 લેશિયા પોસિબલ. આ રીતે આપણે મનુષ્ય ગતિ જોઈ. હવે તિર્યંજ ગતિ માર્ગણા, એની અંદર સામાન્યથી તિર્યંજ એટલે જનરલાઇઝડ એઝ અ હોલ, એમાં કોઈ પણ એવા બાયફર્કેશન કર્યા વગર જે પણ તિર્યંજ ગતિવાળા છે બધા જની અપેક્ષાએ 6 લેશિયા. પછી અસંગની તિર્યંજ, એમાં વિચારીએ તો અસંગની તિર્યંજની અંદર પહેલા આપણે જોયું પર્યાપ્તા બાદર પૃથિકાય, પછી પર્યાપ્તા બાદર અપકાય અને પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય. એ 3 પણ અસંગની તિર્યંજ જ છે. તેઓ એકેન્દ્રિય છે અને એકેન્દ્રિય બધા અસંગની છે, તો એમની અપેક્ષાએ અહીંયા તેજો લેશિયા આવી ગઈ. પણ એના સિવાય બધાને કમ્પલસરી જે હોય અસંગની જીવોને એવી કૃષ્ણ નીલ કાપોતે 3 લેશિયા આવી ગઈ. તેજો લેશિયા કોની અપેક્ષા તે આપણે જોયું. અને હા, આ અસંગની તિર્યંજ છે એની અંદર એકેન્દ્રિયથી અસંગની તિર્યંજ પંચેન્દ્ર બધા સમજવાના. અહીંયા છે ને અસંગની તિર્યંજ આપણે જે લખ્યું છે તે આપને રમેરણુ બુકનો જો ટેબલ આપ જોશો તો એની અંદર અસંગની તિર્યંજ પંચેન્દ્ર લખ્યું છે. તો એ જો અસંગની તિર્યંજ પંચેન્દ્ર માત્ર અહીંયા ગણવામાં આવે તો એની અંદર માત્ર 3 લેશિયા હોય. પણ આ અસંગની તિર્યંજ બધા જ અસંગનીને અહીંયા લઈ લીધું છે તિર્યંજોને, તો એની અંદર એકેન્દ્રિયથી અસંગની તિર્યંજ પંચેન્દ્ર બધા આવી જાય. એના હિસાબે અહીંયા તેજો લેશિયા પણ આવી જાય, એટલે 4 લેશિયા અહીંયા આવી. તો આ રીતે આપણે જોયું તિર્યંજ ગતિવાળા છે એમને 6 લેશિયા પોસિબલ. અસંગની તિર્યંજને 4 લેશિયા પ્રથમની એટલે પહેલી 4, અને સંગની તિર્યંજને બધી જ 6 લેશિયા પોસિબલ. પછી ક્વેશ્ચન છે તમસ્કાય કે પાસ જો સમ્યક દેવ રહેતે ઉનકી લેશિયા. તો આ નવલોકાંતિક દેવની અપેક્ષા ક્વેશ્ચન લાગે છે. તો એમાં કેવું હોઈ શકે? જે નવલોકાંતિક દેવો છે એમનું સ્થાન છે 5મા દેવલોકની પાસે, એટલે બ્રહ્મલોક જે છે ત્યાં એમની પાસે છે. અને ત્યાં બ્રહ્મ એટલે કે 5મા દેવલોક વાળા જે છે એમને પદ્મલેશિયા હોય છે. તો એના હિસાબે આપણે એમ કહી શકીએ કે નવલોકાંતિક દેવો જે છે એમને પદ્મલેશિયા હોવી જોઈએ એમ. કારણ આપણે આ જોયું હતું 5મો વૈમાનિક જે છે ત્યાં પદ્મલેશિયા એક હોય છે એની અપેક્ષા એ જોઈ. પછી નેક્સ્ટ છે નરક ગતિ માર્ગણા, એની અંદર સામાન્યથી વિચારીએ તો કૃષ્ણ નીલ અને કાપોત 3 લેશિયા પોસિબલ છે. એમાં પહેલેથી ત્રીજી નરક એની અંદર વિચારીએ તો કાપોત લેશિયા પોસિબલ. ત્રીજીથી 5મી નરક એની અંદર નીલ લેશિયા. એમાં આગળ જોયું ને આપણે ત્રીજી નરકની અંદર કાપોત લેશિયા અને નીલ લેશિયા. સાધિક 3 સાગરોપમ આયુષ્ય હોય ત્યાં સુધી કાપોત લેશિયા, એનાથી વધારે આયુષ્ય હોય તો નીલ લેશિયા ત્રીજી નરકમાં. એ જ રીતે પછી 5મી નરક છે એની અંદર સાધિક 10 સાગરોપમનો આયુષ્ય હોય ત્યાં સુધી નીલ લેશિયા, એનાથી વધારે આયુષ્ય હોય તો કૃષ્ણ લેશિયા એમ. એના હિસાબે અહીંયા બતાવે છે પહેલીથી ત્રીજી નરકની અંદર કાપોત લેશિયા, ત્રીજીથી 5મી નરકની અંદર નીલ લેશિયા, 5મીથી 7મી નરકની અંદર કૃષ્ણ લેશિયા પોસિબલ છે એમ. એ રીતે આપણે જોયું આ નરક ગતિ માર્ગણા થઈ ગઈ. હવે અહીંયાથી હવે ઇન્દ્રિય માર્ગણા સ્ટાર્ટ થઈ. તો એની અંદર એકેન્દ્રિય માર્ગણાને પહેલી 4 લેશિયા પોસિબલ. એમાં પણ તેજો લેશિયા કોને? તો જે
બાદર પર્યાપ્ત એવા પૃથ્વીકાય અપકાય અને પ્રત્યેક વનસ્પતિકાય પર્યાપ્ત એવા જે છે એમને હિસાબે માત્ર અપર્યાપ્ત અવસ્થાની અંદર જો દેવોમાંથી મૃત્યુ પામીને તેજોલેશિયા લઈને આવેલા હોય તો જ એની અપેક્ષાએ અહીંયા તેજોલેશિયા ગણેલી છે, પણ એના સિવાય નહીં હોય. એટલે આ રીતે એકેન્દ્રિય માર્ગણાની અંદર 4 લેશિયા, પછી બેન્દ્રિય ચૌરેન્દ્રિય માર્ગણા એની અંદર 3 લેશિયા, પંચેન્દ્રિય માર્ગણામાં 6 લેશિયા, પછી કાય માર્ગણા સ્ટાર્ટ થાય છે એની અંદર પૃથ્વીકાય અપકાય વનસ્પતિકાય એની અંદર કૃષ્ણનીલ કાપોત અને તેજો 4 લેશિયા. એમાં તેજો લેશિયા કોની અપેક્ષાએ તે આપણે હમણાં જ જોયું. બીજા વૈમાનિક સુધીના દેવો અહીંયા ઉત્પન્ન થઈ શકે છે આવા ભાવની અંદર, એના અપેક્ષાએ ત્યાંથી તેઓ લઈને આવે તેજો લેશિયા એની હિસાબે. પછી તેવકાય વાવકાય માર્ગણા એની અંદર પહેલી 3 લેશિયા, ત્રસ્કાય માર્ગણામાં 6 લેશિયા, 3 યોગ માર્ગણા અને 3 વેદ માર્ગણા એની અંદર 6 લેશિયા, 4 કષાય માર્ગણામાં બધી લેશિયા, મતિ શ્રુત અવધિ મનોપરજ્ઞાન માર્ગણા એની અંદર 6 લેશિયા, કેવલ જ્ઞાન માર્ગણામાં માત્ર શુક્લ લેશિયા, મતિ અજ્ઞાન શ્રુત અજ્ઞાન વિભંગ જ્ઞાન 3 અજ્ઞાન માર્ગણાઓ એની અંદર બધી 6 લેશિયા, સામયિક ચારિત્ર, છેદોપસાપનીય ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર એની અંદર 6 લેશિયા, સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, યથાખ્યાત ચારિત્રમાં માત્ર શુક્લ લેશિયા, દેશવીરતિ અવીરતિ એ 2 માર્ગણા એની અંદર 6 લેશિયા, ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન અવધિ દર્શન એની અંદર 6 લેશિયા, કેવલ દર્શન એની અંદર શુક્લ લેશિયા એકમાત્ર 13મા ગુણસ્થાનકની અપેક્ષાએ, કૃષ્ણ લેશિયા માર્ગણા માત્ર કૃષ્ણ લેશિયા, નીલ લેશિયામાં પોતાનું નીલ લેશિયા, કાપોત લેશિયામાં એ જ, તેજો લેશિયામાં તેજો, પદ્મ લેશિયામાં પદ્મ અને શુક્લ લેશિયામાં શુક્લ લેશિયા એ રીતે એક લેશિયા માત્ર પોસિબલ. પછી ભવ્ય અને અભવ્ય માર્ગણા એમાં દરેક 6 લેશિયા પોસિબલ. પછી શાયિક સમ્યક્ત, ક્ષપશન સંકેત અને ઉપશન સંકેત એ 3 સમ્યક્ત માર્ગણામાં 6 લેશિયા પોસિબલ છે, કઈ રીતે આપણે જોયું. પછી મિશ્ર સમ્યક્તો, શાશ્વતન સમ્યક્તો અને મિથ્યાત્વ આ 3 માર્ગણાની અંદર 6 લેશિયા, સંજ્ઞી માર્ગણામાં 6 લેશિયા, અસંજ્ઞી માર્ગણામાં પહેલી 4 લેશિયા, એમાં તેજો લેશિયા એકેન્દ્રિયની અંદર એટલે કે પર્યાપ્તા, બાદર, પૃથ્વીકાય અપકાય અને પ્રત્યેક વનસ્પતિકાય એની અંદર બીજા દેવલોક વાળા દેવો છે ત્યાં સુધી વાળા દેવો ઉત્પન્ન થઈ શકે છે તેજો લેશિયા લઈને, એની અપેક્ષા અહીંયા તેજો લેશિયા અસંજ્ઞી માર્ગણાની અંદર, પણ એના સિવાય નહીં હોય, માત્ર એની જ અપેક્ષાએ એક જ જે છે અપેક્ષા એના જ હિસાબે અહીંયા તેજો લેશિયા છે. આ રીતે અસંજ્ઞી માર્ગણામાં 4 લેશિયા પોસિબલ, આહારી માર્ગણામાં 6 લેશિયા, અનાહારી માર્ગણામાં 6 લેશિયા પોસિબલ છે. હવે અહીંયા સુધી આપણો આ દ્વાર જે છે માર્ગણા સ્થાનક વિશે લેશિયા આ દ્વારે કમ્પ્લીટ થયો છે. આની અંદર કોઈને કઈ ડાઉટ, ક્વેશ્ચન? ઓકે, તો આ રીતે આપણે જોયું માર્ગણા સ્થાનક વિશે લેશિયા દ્વાર, જે પ્રમાણે ગ્રંથકાર શ્રી ભગવંતે બતાવ્યું હતું એ રીતે એ ક્રમ મુજબ અને ગયેન્દ્રિયકાય એવા ક્રમ મુજબ પણ જોયું, અને અહીંયા આપણો આ દ્વાર કમ્પ્લીટ થયો અને આપણો સમય પણ કમ્પ્લીટ થયો છે. હવે આગળનો જે છે માર્ગણા સ્થાનકો વિશે અલ્પ બહુત્વ એ આપણે આ દ્વાર નેક્સ્ટ ક્લાસની અંદર જોશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.